અગર હું મારા કિચનમાં જાઉં એવી કઈ કઈ આઇટમ્સ છે કે જે મને આગળ જઈને નુકસાન પહોંચાડી શકે, કે મને કેન્સર પણ થઈ શકે? મસાલા હોય, ઓઇલ હોય, તેલ હોય, ઘી હોય, લોટ હોય, દાળ હોય, બધી જ વસ્તુમાં કેમિકલ્સના રેસિડ્યુ હોય છે. આપણે આજે કેમિકલવાળી વસ્તુઓ ખાઈએ છીએ એનાથી શું શરીરમાં ચેન્જ આવે? WHO નો રિપોર્ટ છે, એમાં એવું રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે લાસ્ટ 50 યર્સમાં મેલનું સ્પર્મ કાઉન્ટ 50% ડ્રોપ થઈ ગયું. ભારત દેશમાંથી હોંગકોંગ અને અલગ અલગ જગ્યાએ સ્પાઇસીસ એક્સપોર્ટ થયા. તો 4 સ્પાઇસીસ મિક્સ એવા હતા કે એમાં ઇથિલિન ઓક્સાઇડનું રેસિડ્યુ ફાઉન્ડ થયું, એટલે એમણે કન્ટેનર પાછા મોકલી દીધા. Now, the Indian spice industry, it's been in the headlines for some time. Countries have been recalling some Indian spice mixes due to the presence of ethylene oxide. એ ઇન્ડિયામાં હજી શેલ્ફ ઉપર છે આ બધા મસાલા, પણ એ બીજા દેશે ના પાડી દીધી ખરીદવાની. બીજા બધા કન્ટ્રીઝ આવી વસ્તુઓને પોતાના કન્ટ્રીમાં આવવા જ નથી દેતા, રાઈટ? તો ઇન્ડિયામાં તો ઉગે છે આ બધું, ઇન્ડિયામાં તો બને છે, પેકેજ થાય છે, અહીંયા જ સેલ થાય છે. વાય કાન્ટ વી સ્ટોપ ધીસ? યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ આમાં ફૂડના સ્ટાન્ડર્ડ્સ બહુ હાઈ છે. તમારે કોઈ પણ વસ્તુ આજે ભારત દેશમાંથી એક્સપોર્ટ કરીને યુરોપમાં મોકલવી હોય તેમાં કોઈ પણ ટાઈપના કેમિકલ રેસિડ્યુ ન હોવા જોઈએ. પ્રાઇમરીલી કેમિકલ્સ આઈડેન્ટિફાઈ કરવા માટે એવી કઈ વસ્તુ છે જે અલગ અલગ વસ્તુના લેબલ્સમાં જોવી જોઈએ? એવા 3 સ્ટાન્ડર્ડ છે. એક ઇન્ડિયા ઓર્ગેનિક, એક USDA ઓર્ગેનિક, એક EU ઓર્ગેનિક. એ લોગો પેકેટના ફ્રન્ટ ઉપર તમને જોવા મળે, એનો મતલબ એમ છે કે આની ટ્રેસેબિલિટી મેન્ટેન થયેલી છે. બીજી કઈ કઈ તકલીફો છે જે બાળકોમાં તાત્કાલિકપણે જોવા મળતી હોય જો આપણે કેમિકલયુક્ત ફૂડ ખાતા હોય તો? બીજી તકલીફોમાં એવું છે કે કસ્ટમરે કેવી રીતે કેરફુલી જોવું જોઈએ કે પેકેટની ઉપર હેલ્ધી લખેલું છે, ન્યુટ્રિશિયસ લખેલું છે, તો ખરેખર છે કે નહીં? તો કોઈ ઓર્ગેનિક કહી દે કે નામમાં ઓર્ગેનિક લખી દે બ્રાન્ડની નામ સાથે, કે નેચરલ કહી દે, કે ફાર્મ ફ્રેશ કહી દે, એનાથી થઈ તો નથી જતી ને. ઘણીવાર આપણે ફ્રૂટમાં જોતા હોઈએ સફેદ કલરનું કોટિંગ હોય, એ શું હોય? એક કેમિકલ છે કે જેનાથી એ ફ્રૂટની શેલ્ફ લાઈફ વધી જાય, કોઈ પણ ટેમ્પરેચરમાં એ સારું રહે. આ કેમિકલ એવું છે જયભાઈ કે તમે એને ધોશો ને તો પણ નીકળે નહીં આ કેમિકલ. નમસ્કાર મિત્રો, 2 વર્ષમાં પહેલી વાર તમને કોઈ રિક્વેસ્ટ કરવા જઈ રહ્યો છું ને પ્લીઝ મારી રિક્વેસ્ટ માનજો. આ પોડકાસ્ટ શરૂ કરતા પહેલા પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને માત્ર એટલું જ નહીં, બેલ આઇકન દબાવીને નોટિફિકેશનને પણ સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, છેલ્લા 2 વર્ષમાં તમારા સહકારથી, અમારી ટીમની તનતોડ મહેનતથી અને ભગવાનના આશીર્વાદથી આપણો પોડકાસ્ટ હવે એવા લેવલ પર પહોંચી ગયો છે કે નેશનલ લેવલ પર પણ એની નોંધ લેવાય છે. અને તમે જોશો કે આવનારા સમયમાં અમે એવા એપિસોડ લાવીશું કે જેમાં અમે દેશ વિદેશ ટ્રાવેલ કરીને મોટા ગેસ્ટને આપણા પ્લેટફોર્મ પર માત્ર તમારા માટે લાવવાનો પ્રયત્ન કરીશું. અને મિત્રો, જેટલા નંબર્સ વધારે સબસ્ક્રિપ્શનના એટલા મોટા ગેસ્ટને આપણે ગુજરાતના આ પ્લેટફોર્મ પર લાવી શકીશું. બાકી બધી મહેનત અમે કરી લઈશું. માત્ર સબસ્ક્રાઇબ બટન દબાવવાનો સહકાર મને તમારી પાસેથી જોઈએ છે. તો પ્લીઝ સબસ્ક્રાઇબ બટન દબાવો, નોટિફિકેશનને પણ સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી હશે એટલે તમને હરેક એપિસોડ માટે એક નોટિફિકેશન આવશે જે મેં નવો રિલીઝ કરી. અને હું દિલથી ઈચ્છું છું કે અમારા બધા સારા એપિસોડ તમારા સુધી તાત્કાલિક પહોંચે. એટલે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. 80% કરતાં પણ વધારે લોકો એવા છે જે મારો પોડકાસ્ટ રેગ્યુલરલી જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી. બહુ નાનું કામ છે, તમારે માત્ર બટન દબાવવાનું છે. એનાથી ગુજરાતને, આપણા આ પ્લેટફોર્મને ખૂબ મોટો ફાયદો થઈ શકે એમ છે અને મોટા ગેસ્ટ આપણે લઈ આવીશું. સો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો એન્ડ એન્જોય ધ શો. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. દોસ્તો, આજનો એપિસોડ બધાએ જોવો જ પડશે. એનું રીઝન એ છે કે આપણે શું ખાઈએ છીએ એની વાતો કરવાની છે. મિત્રો, આપણે જે ખાઈએ છીએ રોજિંદા જીવનમાં, જે આપણે જમીએ છીએ, આપણા ઘરમાં જે ગ્રોસરી આઇટમ્સ પડી છે એ કેટલી નુકસાનકારક છે, એમાંથી કેટલું સારું છે, કેટલું અડલ્ટરેટેડ છે, એટલે કેટલામાં કેમિકલ રેસિડ્યુઝ છે, અને આપણે રોજે કેમિકલ્સ કન્ઝ્યુમ કરીએ છીએ. જાણીને દુઃખ થશે, 100% બધું જ આપણે જે કાંઈ ખાઈએ છીએ, અનાજ, કઠોળ, ફળ, શાકભાજી, બધામાં કેમિકલ રેસિડ્યુઝ રહેલા હોય છે. આપણે એવું લાગે કે આપણે કોઈ બ્રાન્ડ કે જેના પર ઓર્ગેનિક લખ્યું છે એવી કોઈ બ્રાન્ડની આઇટમ્સ કન્ઝ્યુમ કરીએ છીએ તો એમાં પણ કેમિકલ રેસિડ્યુઝ હોય છે. અને આ કેમિકલ રેસિડ્યુઝ શું કરે? આ તમારા DNA બગાડવાનું કામ કરે, તમારી બોડીને બગાડવાનું કામ કરે, તમારા બોડીમાં એવા મ્યુટેશન્સ કરે કે જેને કારણે ઘણી બધી ખોટ ખાપણ અને ઘણા બધા રોગોનો ઉપદ્રવ વધે. અત્યારે કેમ કેન્સર્સ વધી ગયા છે, નાની ઉંમરમાં લોકોને હાર્ટ એટેક કેમ આવે છે, કેમ IVFs વધી ગયા છે? કારણ કે લોકો ચોખ્ખું ખાતા નથી, અને ચોખ્ખું ખાતા નથી કારણ કે ચોખ્ખું મળતું નથી. મિત્રો, ગ્રીન રિવોલ્યુશન થયું ત્યારબાદ કેમિકલ અને પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ એટલો બધો વધી ગયો છે ખેતીમાં કે આપણે જે કંઈ ખાઈએ છીએ, જે કંઈ આરોગ્ય છે, બીજા બધા અલ્ટરેશન તો અલગ, એ તો છે જ, પણ આ તો કેમિકલ ઉગાવવાથી જ જે કેમિકલ રેસિડ્યુઝ આવતા હોય આપણે રોજ કન્ઝ્યુમ કરીએ છીએ. તો આજે એની વાત કરવાની છે કે આપણે જે ખાઈએ છીએ એ કેવી રીતે ચેન્જ કરવું અને એ કેટલું નુકસાનકારક હોઈ શકે.
અને આ બધી વાતો કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે દર્શનભાઈ પરવાડિયા, ધ યંગ એન્ડ ડાયનામિક entrepreneur who is trying to change this. એમની કંપનીનું નામ છે કાવબેરી. હી ઇઝ વન ઓફ ધી co-founders. અને કાવબેરી એ કાવ બેઝડ નેચરલ ફાર્મિંગથી ઓર્ગેનિક પ્રોડક્ટ્સ ઘર સુધી પહોંચાડવાનું કામ કરે છે અને આખી ઝુંબેશ એમને ચલાવી છે. તો આપણે એમની પાસેથી જાણીશું કે આપણે જે ઘરમાં કન્ઝ્યુમ કરીએ છીએ એ આપણે કેવી રીતે ચેન્જ કરી શકીએ અને જે કન્ઝ્યુમ કરીએ છીએ એનાથી થતા નુકસાન કયા કયા હોઈ શકે એ ડિટેલમાં ચર્ચા કરવાની છે. એટલે ખાસ કરીને એપિસોડ એન્ડ સુધી નિહાળજો. દર્શનભાઈ, વેલકમ ટુ ધ જય ધડેશ્વર શો. થેન્ક યુ જયભાઈ. કેમ છો? બસ ઓલ ગુડ. તમે જણાવો. બસ દર્શનભાઈ, આપણે વાત ત્યારથી શરૂઆત કરી કે અગર હું મારા કિચનમાં જાઉં અત્યારે તો એવી કઈ કઈ આઇટમ્સ છે કે જે મને આગળ જઈને નુકસાન પહોંચાડી શકે, કે મને કેન્સર પણ થઈ શકે, કે એવી કઈ કઈ આઇટમ્સ છે કે જે મારે ન ખાવી જોઈએ? રેગ્યુલર કોઈ એવરેજ કિચનની વાત કરીએ આપણે. જયભાઈ, હું આમ જનરલાઇઝ અગર વાત કરું તો આપણી ગ્રોસરીમાં આજે મસાલા હોય, ઓઇલ હોય, તેલ હોય, ઘી હોય, લોટ હોય, દાળ હોય, બધી જ વસ્તુમાં કેમિકલ્સના રેસિડ્યુ હોય છે. કારણ કે જે ખેતી થાય છે એની અંદર પેસ્ટિસાઇડ, હર્બિસાઇડ, વીડિસાઇડ, ફર્ટિલાઇઝર્સ, ડીએપી, યુરિયા આ બધાનો વપરાશ કરીને ખેતી કરવામાં આવે છે. અને જ્યારે આ ખેતી કરવામાં આવે છે આવી રીતે, ત્યારે એનો રેસિડ્યુ ક્યાંક ને ક્યાંક ફૂડમાં આવે જ છે. અને આ તમને ક્યાંય દેખાતો નથી. ના એના કોઈ કલરથી દેખાય છે, ના એના કોઈ ટેક્સચરથી દેખાય છે. ઓનલી ને ઓનલી આનો એક જ રસ્તો છે તમારે આને જોઈ શકવાનો કે તમે લેબ રિપોર્ટ કરાવો. બરાબર. એ તો સામાન્ય માણસ કેવી રીતે કરાવે? સાચી વાત છે. સામાન્ય માણસ અગર લેબ રિપોર્ટ કરાવવા જાય, આવો તમે અગર જુઓ કે ઇન્ટરનેશનલી ક્રેડિટેડ લેબ્સ છે, હા, યુરોફિન, યુરેકા, ટેસ્ટેક્સ, તો આ બધી લેબ્સમાં એક લેબ રિપોર્ટ 30,000 રૂપિયાનો થાય છે એક પ્રોડક્ટ માટેનો. તો આ કરાવો સામાન્ય માણસ માટે તો ઇમ્પોસિબલ જ છે. રાઈટ રાઈટ રાઈટ. તો આપણે જે બ્રાન્ડ્સ કન્ઝ્યુમ કરીએ છીએ, આઈડિયલી બ્રાન્ડ્સે કેમિકલ રિપોર્ટ કરાવીને આપણને આપવો જોઈએ, પણ એ મોટાભાગની બ્રાન્ડ્સ નથી કરતા. રાઈટ. તો આપણે રોજિંદા જીવનમાં આપણે કોઈ એક એવરેજ ઘરની, કોઈ એક મિડલ ક્લાસ ફેમિલીની વાત કરીએ કે કોઈ એક મિડલ ક્લાસ ફેમિલી છે, એ હાઉસમાં રોજિંદા જીવનમાં શું બને છે સવારથી સાંજ સુધી, એવી કઈ કઈ વસ્તુઓ છે કે જે એ લોકો પ્રાકૃતિક કૃષિથી અત્યારે આજની તારીખે તાત્કાલિક રિપ્લેસ કરી શકે એવું છે, અને શું કામ કરવી જોઈએ? મારા હિસાબે આપણે એક એવરેજ માણસ ભારત દેશમાં 60 થી 70 કિલો ઘઉં વર્ષના ખાય છે. રોટલી આપણે સવાર, બપોર, સાંજ ભાખરી, રોટલી અલગ અલગ રીતે અનાજને કન્ઝ્યુમ કરતા હોઈએ છીએ. હવે એ ઘઉં એમાં કેટલા પેસ્ટિસાઇડના રેસિડ્યુ છે કે નહીં, આપણે જે વસ્તુ 3 વાર દિવસમાં 365 દિવસ ખાઈએ છીએ ત્યાંથી પણ શરૂઆત કરીએ ને આ વસ્તુની, તો પણ આપણા માટે એક સરસ શરૂઆત છે ને આપણને પેલો પગ મૂકવાની આપણને તક મળશે. બરાબર. પણ આ કેમિકલ્સથી થાય શું? થોડા પ્રોબ્લેમની અંદર ડીપર જઈએ કે આપણે આ જે કેમિકલવાળી વસ્તુઓ ખાઈએ છીએ એનાથી શું શરીરમાં ચેન્જ આવે? આની માટે છે ને હું તમને એક સ્ટોરી કહું કે જે કેમિકલ ઇન્ડિયામાં આવવાનું શરૂઆત થઈ અને ત્યારથી આનો ઇફેક્ટ આજે કઈ રીતે ખબર પડી. તો 1960માં તમને ખબર છે કે ગ્રીન રેવોલ્યુશન થયું. ત્યારે ભારત દેશનું ફૂડ પ્રોડક્શનને વધારવા માટે ડીએપી, યુરિયા, અલગ અલગ ટાઈપના ખાતરો, પેસ્ટિસાઇડ, વીડિસાઇડ આ બધી વસ્તુઓનો ઉપયોગ વધારવામાં આવ્યો, પ્રમોટ કરવામાં આવ્યો, કારણ કે ભારતને આત્મનિર્ભર બનવું હતું પ્રોડક્શનની કેપેસિટીમાં. રાઈટ. ઇટ હેઝ અચીવ્ડ દેટ ગોલ કે ભાઈ 1960માં 1 કરોડ ટન ઘઉંનું પ્રોડક્શન થતું હતું. આજે એ 11 કરોડ ટન ઘઉંનું પ્રોડક્શન કરે છે. ક્વોન્ટિટી વધી, પ્રોડક્શન વધ્યું, ભારત આત્મનિર્ભર બન્યું ફૂડ સિક્યોરિટીની દ્રષ્ટિએ. પણ શું એ કેમિકલ્સના ઇફેક્ટ આપણને ખબર હતી? આની માટે હું તમને કહીશ કે 1974માં એક ગ્લાયફોસેટ નામનું કેમિકલ ઇન્ડિયામાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું રેલવે ટ્રેકની ઘાસ દૂર કરવા માટે. હવે રેલવે ટ્રેકની ઘાસનો પ્રશ્ન હતો, એ નિંદામણનો પ્રશ્ન જે ખેતીમાં બેઝિક છે. તો ખેડૂતો એ પોતાના ખેતરનું નિંદામણનો ખર્ચ ઓછો કરવા માટે એ ગ્લાયફોસેટ કેમિકલને પોતાના ખેતરમાં વપરાશ ચાલુ કર્યું. આપણે ફાસ્ટ ફોરવર્ડ કરીએ આજના સમયમાં, તો PGIMR ચંડીગઢ જે એક ઇન્ડિયાની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, એણે ગ્લાયફોસેટને ગ્રુપ 2A કાર્સિનોજન કીધું છે કે કેન્સર કોઝિંગ કેમિકલ છે એન્ડ એનાથી DNA મ્યુટેશન પણ થઈ શકે છે. તો આટલા બધા વર્ષો ગયા પછી આપણને આજે ખબર પડે છે કે આ કેમિકલનો હાર્મફુલ ઇફેક્ટ શું છે. ઓ માય ગોડ. અને આ હજી યુઝ થાય છે અને મોટાભાગના ફાર્મર્સ કરે છે. મોટાભાગના સ્ટેટમાં અત્યારે આ બેન્ડ છે, કારણ કે આનો રિસેન્ટલી જેવી રીતે સ્ટડી બહાર આવી એટલે ગવર્મેન્ટે ડિસિઝન લીધું કે આને બેન્ડ કરીએ. પણ તમે ટાઈમલાઈન જુઓ કે 50 વર્ષ સુધી આપણે જેનો વપરાશ કર્યો, જે આપણા શરીરમાં ગયું, જે અક્યુમ્યુલેટ થયું, ઓવર ધ જનરેશન પાસ થયું, એ વસ્તુનો ઇફેક્ટ આપણને આજે જઈને ખબર પડી છે.
રાઈટ રાઈટ. એનાથી બીજું શું થાય શરીરમાં? આ તો એક કેમિકલ તમે કીધું, હવે બીજા કયા કયા કેમિકલ છે એનાથી શરીરમાં ચેન્જીસ શું આવે? હવે હું તમને એક કેમિકલનું એક્ઝામ્પલ આપું કે એક WHO નો રિપોર્ટ છે. એમાં એવું રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે લાસ્ટ 50 યર્સમાં મેલનું સ્પર્મ કાઉન્ટ 50% ડ્રોપ થઈ ગયું. ઇન્ડિયામાં ભારતમાં આજે 10માંથી 5 વિમેનને IVF કે IUIની જરૂર પડે છે. ટ્રુ. એક સ્ટડી કરવામાં આવી કે બાળક જ્યારે માના પેટમાં હોય છે ત્યારે એની જે અમ્બેલિકલ કોર્ડ હોય છે, જે માની સાથે કનેક્ટેડ હોય છે, એમાં પણ પેસ્ટિસાઇડના રેસિડ્યુઝ ફાઉન્ડ થયા છે. તમે વિચાર કરો કે આ કેમિકલ ક્યાં સુધી પહોંચી શકે છે. હજી એક સ્ટડી એવી કરવામાં આવી કે બાળક જે માના પેટમાં હોય છે ને, જે કેમિકલનું એક્સપોઝર હોય છે, પેસ્ટિસાઇડનું રેસિડ્યુનું કોઈ પણ રીતનું, તો એ માના બાળકથી જે જન્મ આપે છે બાળકને, એની પહેલાં જ એનું 7 IQ પોઈન્ટ્સ ડ્રોપ થઈ જાય છે. ઓ, એટલે આના ઇફેક્ટ્સ તો હજી બહાર આવે છે ધીમે ધીમે. આપણને સંપૂર્ણ ઇફેક્ટ્સ બધા કેમિકલની હજી ખબર જ નથી. બાપ, તો આ 50 વર્ષ પછી જે આ ખબર પડી, તમે વાત કરી એની પહેલાંના કેસમાં, 50 વર્ષમાં એક રીતે જોઈએ તો 3 જનરેશન ચેન્જ થઈ જાય. રાઈટ રાઈટ, 2 થી 3 જનરેશન ચેન્જ થઈ જાય. દેટ મીન્સ કે આપણે જનરેશન ટુ જનરેશન આ ખોટ ખાપણ પાસ ઓન કરી છે. મતલબ IQ ડ્રોપ થવું એક જાતની ખોટ છે ને, રાઈટ, એક જાતનું નુકસાન છે, અને આ દેશનું નુકસાન છે. સાચી વાત. તો કેમ અત્યાર સુધી આની નોંધ નથી લેવાતી? હવે આના ઘણા બધા કારણો છે કે આની માટે એક તો એક્સટેન્સિવ સ્ટડી, કે આપણે કોઈ વસ્તુનો ટેસ્ટ કરતા હોઈએ તો કેવું હોય કે ભાઈ એનો ઇફેક્ટ આજે ન હોય, કદાચ કાલે પણ ન હોય, અઠવાડિયા પછી પણ ન હોય, પણ હા 15 વર્ષ પછી કોઈ વસ્તુનો ઇફેક્ટ ખબર પડતી હોય તો 15 વર્ષ પછી જ પડવાની છે, કે જાનો એનો ઇફેક્ટ લેવાનો ચાલુ કરે ત્યારે. જેમ જેમ કેન્સરના રેટ્સ વધતા ગયા એ રિજન્સમાં, ફોર એક્ઝામ્પલ પંજાબમાં એક માલવા રિજન છે, ભટિંડાથી જેતપુર એક કેન્સર ટ્રેન જાય છે કે ખાલી ને ખાલી કેન્સરના પેશન્ટ્સને લઈને જાય છે. આવી રીતની ટ્રેન ચાલે છે ભારત દેશમાં. એટલે કેન્સરની માત્રા જે વધી છે એ હવે લોકોને ખબર પડી છે કે આ કેમિકલ્સના લીધે વધી છે. એટલે ધીમે ધીમે આની માટેની મૂવમેન્ટ્સ ચાલે છે. એટલે આપણે ઘણીવાર વાત કરતા હોય કે પહેલાં કેમ આવું નહોતું થતું, પહેલાં કેમ કેન્સર લોકોને નહોતા થતા, પહેલાં કેમ હાર્ટ એટેક્સ આટલા બધા નહોતા આવતા, પહેલાં કેમ લોકો લાંબુ જીવતા, અને અત્યારે કેમ આવું થાય છે. એટલે આપણે બહુ સામાન્યપણે કહી દેતા હોય જંક ફૂડ, લાઈફસ્ટાઈલ, આ છે તે છે. પણ ધ પ્રોબ્લેમ ઇઝ એટ ધ વેરી કોર. સાચી વાત છે. જંક ફૂડ નહીં, કોઈ પણ ફૂડ ખાવા તો થવાનું જ છે. સાચી વાત છે. રાઈટ. જંક ફૂડ તો આપણે કદાચ અઠવાડિયામાં એકવાર કે મહિનામાં 2-3 વાર ખાતા હોય, Right. પણ આપણે જે વસ્તુ રોજ આપણા બાળકોને, આપણા પરિવારને ખવડાવીએ છીએ એમાં જ કેમિકલની એટલી માત્રાઓ આવે છે કે ઓવર ધ યર્સ બિલ્ડઅપ થતી હોય છે. એ તમને કદાચ અફેક્ટ કરશે, તમારા બાળકોને કરશે. આની નોંધ તમારે વર્ષો પછી લેવાની ચાલુ થશે. એટલે કદાચ તમને ઓર્ગેનિક ફૂડ કે સારું ફૂડ તમને આજે કદાચ મોંઘું લાગશે, પણ જે કન્વેન્શનલ ફૂડ છે, જે કેમિકલવાળો, એની બિલ તમને છે ને એ 10, 15, 20, 25 વર્ષ પછી મળશે ખરા, એમ કોઈ પણ રૂપમાં. રાઈટ રાઈટ. તમે એમ કહ્યું કે બાળક ગર્ભમાં હોય ત્યારથી જ એનો IQ ડ્રોપ મંડે થવા, જો આપણે કેમિકલયુક્ત ફૂડ ખાતા હોય તો. બીજી કઈ કઈ તકલીફો છે જે બાળકોમાં તાત્કાલિકપણે જોવા મળતી હોય? બીજી તકલીફોમાં એવું છે કે આપણે જેમ કે અમુક વસ્તુઓ જોઈ હોય કે એક્ઝામ્પલ છે ડાયાબિટીક. 11 વર્ષના બાળકને ડાયાબિટીસ આવે, એણે એટલું બધું શુગર તો એની લાઈફમાં કન્ઝ્યુમર નથી કર્યું. તો આ આવ્યું ક્યાંથી? આ જેનેટિક છે. કદાચ એમના માતા પિતાને હતું કે નહોતું, પણ એ નહોતું તો એ કઈ રીતે પાસ ઓન થયું? મ્યુટેશનથી કે કોઈ પણ એવા કારણથી કે જે અફેક્ટ કર્યું છે એને સિન્થેટિક રૂપે કે મેનમેડ રૂપે. એટલે આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ ને સ્ટડીઝ છે કે જેણે કેમિકલના હાર્મફુલ ઇફેક્ટ્સને પ્રૂવ કર્યું છે અરાઉન્ડ ધ વર્લ્ડ. રાઈટ રાઈટ. બીજા એવા કયા કયા કેમિકલ્સ છે? એક તમે કહ્યું કે રેલવેના નિંદામણને કાઢવા માટેનું કેમિકલ હતું, એ ખેતીમાં યુઝ થાય છે. રાઈટ છે. રાઈટ. એટલે આ અરેરાટી ઉપડી જાય એવી વાત છે. સાચી વાત. અને આ 50 વર્ષ સુધી થતું હતું. એવા બીજા કયા કેમિકલ્સ છે જે આજની તારીખે યુઝ થાય છે? એક કાર્બનડિઝમ નામનું કેમિકલ છે. કેવું? કાર્બનડિઝમ. હા. એ કેમિકલ પણ એક પેસ્ટિસાઇડ છે. એનો વપરાશ હાલની તારીખમાં પણ અમુક જગ્યાએ થાય છે. તો આવા જે કેમિકલ્સ છે, આનાથી જીન્સ, આનાથી આપણા રિપ્રોડક્ટિવ કેપેસિટીને પણ બહુ મોટો અફેક્ટ થાય છે. આ સ્ટડીઝ પ્રૂવ કરીને કહે છે. ઇટ્સ નોટ કે કેમિકલ છે એટલે ખરાબ છે એવું આપણે કહીએ છીએ. આ પ્રૂવડ છે. એક કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાં કે અલગ અલગ રીતે જે સ્ટડીઝ થઈ છે અરાઉન્ડ ધ વર્લ્ડ, આ એ વસ્તુ પ્રૂવ કરે છે. રાઈટ. બીજું તમને એક એક્ઝામ્પલ આપું તો ભારત દેશે હમણાં સ્પાઇસીસ એક્સપોર્ટ કરવાની એક ઘટના થઈ કે ભારત દેશમાંથી હોંગકોંગ અને અલગ અલગ જગ્યાએ સ્પાઇસીસ એક્સપોર્ટ થયા સિંગાપોરમાં. તો 4 સ્પાઇસીસ મિક્સ એવા હતા કે એમાં ઇથિલિન ઓક્સાઇડનું રેસિડ્યુ ફાઉન્ડ થયું. એટલે એમણે કન્ટેનર પાછા મોકલી દીધા. એમણે કીધું કે આ સ્ટાન્ડર્ડ હિસાબથી ન ચાલે. ઇથિલિન ઓક્સાઇડ
ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર IARC જે ઇન્સ્ટિટ્યૂટ છે એણે ગ્રુપ 1 કાર્સિનોજન કીધું છે. એ ઇન્ડિયામાં હજી શેલ્ફ ઉપર છે આ બધા મસાલા, પણ એ બીજા દેશે ના પાડી દીધી ખરીદવાની. એટલે તમે જુઓ કે ઇફેક્ટ છે એ ઘણા બધા કારણને લીધે આવશે અને ઘણી બધી જગ્યાએ આવશે જે કદાચ આપણને આજે નથી ખબર પણ ભવિષ્યમાં જરૂર ખબર પડશે. then why can't we stop this? અગર બીજા બધા કન્ટ્રીઝ આવી વસ્તુઓને પોતાના કન્ટ્રીમાં આવવા જ નથી દેતા, રાઈટ, તો ઇન્ડિયામાં તો ઉગે છે આ બધું, ઇન્ડિયામાં તો બને છે, પેકેજ થાય છે, અહીંયા જ સેલ થાય છે. વાય કાન્ટ વી સ્ટોપ ધીસ? એકચ્યુઅલી આ એક છે ને કેવું છે કે લાસ્ટ 50 વર્ષો સુધી જે ફાર્મર્સ એક પ્રેક્ટિસને ફોલો કરી છે એને ચેન્જ કરવી, એની જે ઇકોસિસ્ટમ બનેલી છે એને સડન ચેન્જ આપવું એ થોડોક ડિફિકલ્ટ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વિઝનની અંડર તમે જુઓ તો નેચરલ ફાર્મિંગની અત્યારે બહુ મોટી ઝુંબેશ ચાલે છે. 2500 કરોડનું બજેટ 2025-26માં નેચરલ ફાર્મિંગની સારી તાલીમો ફાર્મર્સને મળે, ટ્રેનિંગ મળે, રાઈટ, એની માટે આપવામાં આવ્યું છે. રાઈટ. તો આ ઝુંબેશો ચાલે છે, પણ આમાં કેવું થાય ખબર છે, તમે સડનલી કોઈ વસ્તુને ઓવરનાઇટ આમ સ્વિચ કરીને ફ્લિપ ન કરી શકો. આપણે શ્રીલંકાનું એક્ઝામ્પલ લઈએ. શ્રીલંકામાં શ્રીલંકન ગવર્મેન્ટે રાતોરાત એમ નક્કી કરી નાખ્યું કે ભાઈ કાલથી બધાએ ઓર્ગેનિક ફાર્મિંગ જ કરવાની છે, બધા કેમિકલ સિન્થેટિક કેમિકલ્સ જે ઇનપુટ્સ યુઝ થાય છે એની ઉપર બેન્ડ છે. એમનું તંત્ર વિખાઈ ગયું, ખેડૂતો ખેતી ન કરી શકે. કેમ? રાઇટ પેકેજ ઓફ પ્રેક્ટિસીસ નહોતી શીખવાડી, રાઇટ ઇકોસિસ્ટમ નહોતી બનાવી, રાઇટ સપોર્ટ સિસ્ટમ નહોતી બનાવી. પણ આ વસ્તુ ધીમે ધીમે ઓવર ધ યર્સ જે 50 વર્ષનો ઇફેક્ટ છે ને એને એટલીસ્ટ 5 થી 10 વર્ષ ધીમે ધીમે નીકળતા કાઢવામાં થાય. બરાબર. પણ ફાર્મર સાઇડથી કોઈ રેઝિસ્ટન્સ છે કે અમારે આ નથી કરવું? કારણ કે મેં એવું સાંભળ્યું છે કે ફાર્મર્સને એવું લાગે છે કે પ્રાકૃતિક કૃષિ કરવાથી એમનું ઉત્પાદન ઓછું થશે, એટલે એમનું જે મંથલી કે યરલી ઇન્કમ છે એ ઓછી થશે. આને કારણે રેઝિસ્ટન્સ આવે છે એવું મેં સાંભળ્યું છે. આની માટે છે ને વેરી સાયન્ટિફિકલી વસ્તુ છે કે કેવું છે કે તમે વર્ષોથી જમીનમાં યુરિયા નાખતા હો ખાતરની રૂપે, તો તમારે દર વર્ષે વધારતું જવું પડે. કેમ? કારણ કે જમીનની બંજરતા વધતી જાય છે. જમીન જે જીવંત હતી કે જેમાં માઇક્રો ઓર્ગેનિઝમની એક્ટિવિટીઝ હતી એ ઓછી થતી ગઈ અને જમીન બંજર બનતી, એટલે દર વર્ષે તમારે વધારે ફર્ટિલાઇઝર નાખવું પડ્યું. હવે તમારે પ્રાકૃતિક કૃષિમાં કન્વર્ટ કરવું છે, એટલે પ્રાકૃતિક કૃષિથી જે ગાય આધારિત કૃષિ છે, તમે જીવામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિ અસ્ત્ર, આ બધા વસ્તુઓ તમે નેચરલ ઇનપુટ્સ નાખશો, પણ એ કંઈ કેમિકલ નથી કે તમને ઇન્સ્ટન્ટ ઇફેક્ટ આપી દે. તમારે 1-2 વર્ષ થશે કે તમારું પ્રોડક્શન નોર્મલાઇઝ થાય. પણ હું તમને પાછી એક વસ્તુ કહું કે અમેરિકામાં એક 40 વર્ષ સ્ટડી ચાલી જેમાં કન્વેન્શનલ ફાર્મિંગ અને ઓર્ગેનિક ફાર્મિંગ બંનેને કમ્પેર કરવામાં આવ્યું. એનું પ્રોડક્શન બધા વર્ષોમાં સેમ આવ્યું, સિમિલર. બીજી વસ્તુ એવી કે દુષ્કાળના સમયમાં જ્યારે પાણીની તંગી હતી એ સમયમાં ઓર્ગેનિક ફાર્મિંગની જે લેન્ડ હતી ને એમાં 31% વધારે પ્રોડક્શન આવ્યું. શું કામ આવ્યું? કારણ કે માટી સ્પોન્જ જેવી હોય, એમાં જ્યારે માઇક્રો ઓર્ગેનિઝમ્સની એક્ટિવિટી હોય છે, અળસિયાની એક્ટિવિટીઝ હોય છે, ત્યારે પોચી બને, એમાં વોટર રિટેન્શન કેપેસિટી હોય, પોતાનું સોઇલ ઓર્ગેનિક કાર્બન હોય છે, પોતાનું નાઇટ્રોજન હોય છે કે ભાઈ એની ફળદ્રુપતા જળવાઈ રાખે. તમારે મેનમેડ કેમિકલથી વધારતી રહેવાની જરૂર ન પડે દર વર્ષે. રાઈટ. તો ધીસ ઇઝ ધ ઇફેક્ટ. એટલે અમુક વાર સાચી વાત છે, પેશન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે જ્યારે તમારે ટ્રાન્ઝિશન થવું છે કન્વેન્શનલ ફાર્મિંગથી પ્રાકૃતિક કૃષિમાં, તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. 1 વર્ષ થશે પણ ડેફિનેટલી ખેડૂતને અંતમાં ફાયદો થશે ને થશે જ. રાઈટ. અમે એક પોડકાસ્ટ કરેલો આપણા ઓનરેબલ ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે, અને બહુ મોટા પ્રચારક છે ને, ઇઝ વેરી પેશનેટ અબાઉટ નેચરલ ફાર્મિંગ. તો એમને એક વાત કરી, મને ખૂચી એ વાત. એમણે કહ્યું કે આપણે યાર ધરતીને માતા માનીએ છીએ, આપણે આપણી જમીનને માની જેમ પૂજીએ છીએ, પણ આપણે કેમિકલ્સ નાખીને જમીનને મારી નાખી છે. સાચી વાત. વી લિટરલી મર્ડર્ડ ધ લેન્ડ. અને એવરી ટાઈમ જે રીતે તમે કહ્યું કે કેમિકલ્સ વધારતા જવા પડે છે, મતલબ ઇવેન્ચ્યુઅલી હવે જે આપણે પ્રોડ્યુસ કરીએ છીએ, એટલે એમને તો આ શબ્દ યુઝ કર્યો કે વો ઝહેર હે, મતલબ આ તો ઝેર છે હવે જે આપણે પ્રોડ્યુસ કરીએ છીએ, જે છે ને આપણે રોજે ખાઈએ છીએ, આપણે બાળકોને ખવડાવીએ છીએ, રાઈટ. અગર આપણે કોઈ એક પ્રોડક્ટની વાત કરીએ, તમે કીધું કે 365 દિવસ આપણે રોજે રોટલી તો ખાતા હોય, રાઈટ. વીટની ક્વોલિટી છેલ્લા 50 વર્ષમાં કેવી રીતે ચેન્જ થઈ છે? સ્પેસિફિકલી જો અગર વીટની વાત કરીએ ને, ઇટ ઇઝ ડ્રાસ્ટિકલી ચેન્જડ. ફ્રોમ ગ્રોઈંગ ટુ પ્રોસેસિંગ ટુ સ્ટોરિંગ ઇટ, આજે આખી સપ્લાય ચેન છે ને આખી બદલી ગઈ છે. પહેલાંના જમાનામાં કેવું હતું કે ભાઈ ખેડૂત હોય તો બળદ હોય, એ જ એનું ટ્રેક્ટર છે, ને બળદનું ગોબર હોય એ જ તે એના ખેતરનું ખાતર છે, રાઈટ. અને ગાય આધારિત જે ઇનપુટ્સ બનતા હોય ને, જીવામૃત, બીજામૃત, મેં તમને કહ્યું એમ ઘન જીવામૃત, અગ્નિ અસ્ત્ર, નિમાસ્ત્ર, તો એ બધા એના ઇનપુટ્સ હતા કે જે નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સથી જ બને છે અને ખેતરમાં યુઝ થાય છે. તો એના ન્યુટ્રિશનલ વેલ્યુ તો જળવાઈ જ જતી હતી, પણ એ જે
વસ્તુ ઇન્ટેક્ટ રહી છે વર્ષોથી, જે ગ્રેન એમાં ક્યાંય ચેન્જ પણ નથી થયું. તો હવે તે સમયમાં આપણા દાદા દાદીઓ જે પથ્થરની ઘંટીથી જે લોટ દળતા ધીમે 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 ધીમે, જે સ્લો ગ્રાઇન્ડિંગ પ્રોસેસ થતી હતી કે જેમાં વધારે ને 30 થી 40 ડિગ્રીની અંદર જ તે ગ્રાઇન્ડિંગ થઈને લોટ બહાર નીકળતો. આજના જમાનામાં તમે જુઓ તો હાઈ સ્પીડ રોલર્સ, સ્ટીલ રોલર્સ, બ્લેડ્સ કે જે માસ પ્રોડક્શન કરવા માટે લોકોએ હાઈ સ્પીડ ગ્રાઇન્ડિંગનો વપરાશ કર્યો ને 70 થી 90 ડિગ્રી સેલ્સિયસમાં એ ગ્રાઇન્ડિંગ થાય છે. તમે વિચાર કરો કે જે નેચરલ ઓઇલ્સ હોય એ ગ્રેનની અંદરના, એના જે ન્યુટ્રિશનલ વેલ્યુઝ હોય કે જે સેન્સિટિવ હોય, તો એ બધી વસ્તુ બંધ થઈ જાય છે. રાઇટ પોષક તત્વો નથી મળી શકતા. આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ સરસ દેખાય છે, સરસ મેશ સાઇઝ છે, એકદમ સરસ ટેક્સચર છે, તો લોટ સારો ને ગુણવત્તાવાળો છે. પણ એવું જરૂરી દેખાવાથી તો ખબર પડે જ નહીં. એટલે મારા હિસાબે કોઈને સારો લોટ ખાવો હોય ને તો અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલાં તો 100% ઘઉંનો લોટ હોવો જોઈએ. બરાબર. બીજી વસ્તુ કે અચ્છા, એમાં પણ મિશ્રણ હોય છે? ડેફિનેટલી શું હોય? એટલે ઘઉંનું ટેક્સચર આપવા માટેના જે અલ્ટરનેટિવ ગ્રેન્સ હોય કે જે ઘઉં કરતાં ચીપર હોય, એનો વપરાશ કરીને એને મિક્સ કરવામાં આવે છે. બાપરે. તમે કદાચ જોયું હોય તો બેસનમાં હંમેશા ચણા નથી હોતા, એની સાથે પીઝ હોય છે, વટાણા. વટાણાને ગ્રાઇન્ડ કરીને બેસનના લોટમાં મિક્સ કરી દે એટલે તમને ફરક દેખાય જ નહીં. યુ કેન નોટ સી વિથ યોર આઈસ, દેખાય જ નહીં. બટ એ તમને જ્યારે તમે નોર્મલ બેસન છે જે માર્કેટમાં મળે છે એ અને પ્યોર બેસનના ભજીયા કે ચિલ્લા કે ગમે તે ખાઓ તો તમને ટેસ્ટમાં 100% ફરક દેખાઈ જાય છે. બરાબર. એટલે ધીસ ઇઝ ધ ડિફરન્સ ઇન ક્વોલિટી દેટ હેઝ બીન, મતલબ કે જે ચેન્જ થયું છે લાસ્ટ 50 વર્ષમાં. રાઈટ રાઈટ રાઈટ. બીજા બધા કન્ટ્રીઝ આ ચેન્જ કરવાનું ક્યારે શરૂ? કારણ કે આઈ એમ શ્યોર દે ઓલ્સો મસ્ટ હેવ ગોન થ્રુ ધ સેમ સાયકલ. આ સેમ સાયકલ ત્યાં પણ રિપીટ થઈ જ હશે. પહેલા કેમિકલ યુક્ત ખોરાક ખાતા હશે, પછી અવેરનેસ આવી, પછી આ બધું ચેન્જ કર્યું, બેન કર્યું. તો મને અમુક કન્ટ્રીઝને એક્ઝામ્પલ આપો. તમે સિંગાપોરનું નામ લીધું, યુરોપનું નામ લીધું, યુએસ છે. કેવી રીતે આ બધા કન્ટ્રીઝ કેવી રીતેમાંથી બહાર આવ્યા? હું તમને કહું, આપણે અમેરિકાથી ચાલુ કરીએ. અમેરિકામાં જ્યારથી ખબર પડી, ફોર આપણે જે કેમિકલની વાત કરી ગ્લાયફોસેટ, કે ગ્લાયફોસેટ બનાવતી જે કંપની હતી, તમે વિશ્વાસ નહીં કરો કે એના જે ઇફેક્ટ્સ જે કન્ઝ્યુમર ઉપર આવ્યા છે કેન્સરના લીધે, એને $11 બિલિયન, 1 લાખ કરોડ રૂપિયાના સેટલમેન્ટ્સ આપ્યા છે. ઓહો. એ કંપની કેટલું કમાણી હશે તમે ઇમેજિન કરો. લાસ્ટ 40-50 વર્ષમાં એ કંપની કેટલું કેમિકલ પ્રોડ્યુસ કરતી કંપની. યસ, દે હેવ પેડ સેટલમેન્ટ્સ કે જે એમને નુકસાન થયું છે લોકોને, એના બદલામાં 1 લાખ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. એટલે આનો ઇમ્પેક્ટ બહુ મોટો છે. એટલે ધીરે ધીરે કન્ટ્રીઝને સમજમાં આવીને એના ત્યાંના કોર્ટ્સ, ત્યાંના સિસ્ટમોએ અડેપ્ટ કરી. ડેફિનેટલી આપણાથી 20 થી 25 વર્ષ આગળ છે આમની સિસ્ટમ. યુરોપમાં તમે જાઓ ને તો યુરોપ ઇઝ અ કન્ટ્રી કે યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ, આમાં ફૂડના સ્ટાન્ડર્ડ્સ બહુ હાઈ છે, વેરી હાઈ. તમારે કોઈ પણ વસ્તુ આજે ભારત દેશમાંથી એક્સપોર્ટ કરીને યુરોપમાં મોકલવી હોય તો એમાં કોઈ પણ ટાઈપના કેમિકલ રેસિડ્યુ ન હોવા જોઈએ. એ IPM કેટેગરીનો પ્રોડ્યુસ હોવું જોઈએ. તો આની માટે યુરોપ તમારી પાસે અહીંયા આ કન્ટ્રીમાં લેબ ટેસ્ટ કરાવે છે, આવી ઇન્ટરનેશનલ અક્રેડિટેડ લેબ સાથે, કે તમે આનો લેબ ટેસ્ટ કરીને સીલ કરીને અમને પ્રોડક્ટ્સ મોકલો. તેથી અમને વિશ્વાસ આવે કે તમારું જે તમે પ્રોડક્ટ મોકલેલું છે એ કેમિકલ ફ્રી છે, કોઈ રેસિડ્યુ ફાઉન્ડ નથી થયું અને અમારી જનતા માટે કન્ઝ્યુમ કરવા માટે સેફ છે. ઓકે. બીજા કયા કયા ટાઈપના અડલ્ટ્રેશન થતા હોય છે? આ તો ઠીક છે કે ઉગાવવાથી જ થાય છે કેમિકલ્સ, રાઈટ છે. ઘણીવાર ફ્રૂટ્સ ને શાકભાજીને પકાવવા માટે કંઈ કેમિકલ્સ એડ થતા હોય છે, ઘણીવાર કલર્સ એડ થતા હોય છે. તરબૂચમાં આપણે સાંભળ્યું છે કે લોકો ઇન્જેક્શન્સ મારતા હોય છે. આવા બીજા કયા કયા ટાઈપના અડલ્ટ્રેશન થતા હોય છે? હું તમને વાત કરું તો એક એક્ઝામ્પલ આપું. સૌથી વધારે ઇનોવેશન ફૂડમાં ક્યાંય પણ થયું હોય ને તો એ શેલ્ફ લાઈફ ઇન્ક્રીઝ કરવામાં થયું છે. કે જેટલી વધારે શેલ્ફ લાઈફ એટલું કંપની પાસે વધારે સમય વસ્તુ વેચવાનો. બરાબર. તો આમાં ઇનોવેશન વેરી ગ્રેટ થયું છે. એના કોટિંગ થઈ ગયા ફ્રૂટ્સના, કે જે પેરિશેબલ, ઇઝીલી પેરિશેબલ આઇટમ્સ છે, કે જેને બરાબર રીતે સ્ટોર નથી કરી શકાતી, એનું ટેક્સચર, કલર ને બધું મેન્ટેન કરવા માટે. આપણે કદાચ એમ વિચારીએ કે કોઈ કન્ટ્રીથી આપણે કોઈ ફ્રૂટ ઇમ્પોર્ટ કરીએ છીએ, કે યુરોપથી કોઈ ફ્રૂટ ઇમ્પોર્ટ કર્યું, રાઈટ, અને મેં સ્ટોરમાં જઈને જોયું કે આ યુરોપથી ઇમ્પોર્ટ કરેલું ફ્રૂટ છે, તો શું એ સેફ છે? આ સૌથી મોટો સવાલ છે. એટલે કે આ જે માણસે સ્ટોર કર્યું છે એણે આની ઉપર કયું કોટિંગ લગાવ્યું છે, કેટલા સમય સુધી એના કોલ્ડ સ્ટોરેજમાં હતું, કોઈ બીજા ગ્રેન્સ કે બીજા ફ્રૂટ સાથે ક્રોસ કન્ટેમિનેશન થયું છે કે નહીં. આ એન્ડ ટુ એન્ડ ટ્રેસેબિલિટી છે ને, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ અચીવ. અને કસ્ટમર્સને જોઈએ છે
એવી સ્ટડી થઈ કે 70% લોકોને ભારત દેશમાં જાણવું છે કે એમનું ખાવાનું ક્યાંથી આવે છે, પણ એમની પાસે કોઈ પણ રસ્તા નથી. નથી ટ્રુ, રાઈટ. ઓકે, એટલે આપણે વાત થતી હતી બીજા કયા કયા પ્રકારના એડલ્ટ્રેશન થઈ શકે. જે ભાઈ ઓઇલમાં ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટથી એને રિફાઇનિંગ પ્રોસેસ સારી કરવામાં આવે અને એમાં એના રેસિડ્યુઝ ડેફિનેટલી હોય, તે એક પ્રમાણ હોય ઓઇલમાં કોઈ પણ જગ્યાએ તમે કન્ઝ્યુમ કરો. ઘીમાં અને પનીરમાં તો આપણે એટલી મોટી ન્યૂઝમાં જોઈએ જ છીએ કે કેટલા પ્રમાણમાં એડલ્ટ્રેશન થાય છે. પનીરને એનાલોગ પનીર અને રિયલ પનીર તરીકે હવે કમ્પલ્શન થઈ ગયું છે કે તમારે હવે એને લખવું પડે તમારી શોપમાં. વોટ ઇઝ એનાલોગ પનીર? એનાલોગ પનીર ઇઝ મેડ ઓફ ડિફરન્ટ કોમ્પાઉન્ડ્સ કે જે દેટ ઇઝ નોટ ફ્રોમ મિલ્ક. અચ્છા, ગાયના દૂધમાંથી બનતું જ નથી. યસ, દેટ ઇઝ એનાલોગ પનીર. અને વેચાય છે? યસ, અને લીગલી વેચાય છે? યસ, લીગલી Oh my વેચાય God. છે. અને આપણે ખાઈએ છીએ. યસ. ઓકે, હા, નેક્સ્ટ હું તમને એક એક્ઝામ્પલ આપું કે અમેરિકાની એક કંપની છે. હા, તો એમના સીઈઓને સ્ટેજ ઉપરથી એમના જે કંપની બ્લુબેરીઝ વેચે છે એ ખાવા માટે કહેવામાં આવ્યું. ઇન્ટરવ્યૂમાં બેઠા હતા સીઈઓ એમના, અને એમને કીધું કે આ તમે બ્લુબેરીઝ ખાઓ. હી વોઝ હેઝિટન્ટ, કે એ હિચકિચાતા હતા એ ખાવાથી, કારણ કે એમને ખબર છે કે એકવાર બ્લુબેરીઝમાં પેસ્ટિસાઇડ તો નાખ્યું જ તું, પછી એ જે ઉતરી અને પછી એને જે પ્રિઝર્વેટિવ્સ એની ઉપર જે છાંટવામાં આવે છે એના માસ પ્રોડક્શનમાં, એ કેટલા હાર્મફુલ છે. હી વોઝ હેઝિટન્ટ પબ્લિકલી, કે ભાઈ પબ્લિકની સામે એમને એમ થયું કે ભાઈ આ મારે ન ખાવું જોઈએ. બીજાને વેચે છે. બીજાને વેચે છે. હા, એટલે આપણે હંમેશા ધ્યાન રાખવું છે કે આપણે જે એ જ વસ્તુ વેચવી જોઈએ કે જે આપણે પોતાના ફેમિલી માટે ચૂઝ કરી શકીએ. ટ્રુ. પછી કોઈક ફ્રૂટ્સને જલ્દી પકાવવા માટે એમાં ઇન્જેક્શન મારવામાં આવે છે, સારા રીતે રહે એની માટે ફ્યુમિગેશન્સ કરવામાં આવે છે. એટલે જેમ કે તમે કેળા હોય તો કેળામાં ઇન્જેક્શન્સ મારીને એને જલ્દી પકાવવામાં આવે છે. પછી આપણે જોતા હોઈએ કે કોઈ ફ્રૂટ્સ એવા હોય કે કેરીને જલ્દી પકાવી હોય તો એની માટે પણ એક ગેસથી એને ઇન્ફ્યુઝ કરીને કેરીને જલ્દી પકાવી શકો છો તમે, ETO કરીને. બરાબર. ઓકે. યસ. તરબૂચમાં કલર નાખવાવાળી વાત આપણે બહુ સાંભળી છે, એટલે મેં તો ખાવાનું જ બંધ કરી દીધું છે કે હવે સિન્સ ધીસ સમર આઈ હેવ સ્ટોપ્ડ ઇટિંગ વોટરમેલન. કે એટલા બધા એવા ન્યૂઝ આવે છે, શંકા સાથે ખાવું એના કરતાં ન ખાઈએ વધારે સારું. તો એ શું હોય, મતલબ વોટ કેમિકલ ઇટ ઇઝ? આમાં એવા કેમિકલ્સ નાખવામાં આવે કે તરબૂચ છે તમે એમાં જે ઇન્જેક્ટ કરવામાં આવે, કારણ કે બહારથી તો તમને સરફેસ ઉપર તો દેખાય જ નહીં કે ઇન્જેક્ટ થયું છે કે નહીં, કારણ કે તરબૂચ ઇઝ ધ ઇઝીએસ્ટ થિંગ ટુ ડુ. તો એમાં કલર પણ હોય છે, એમાં એની સ્વીટનેસ વધારવાના પણ પહેલાં હોય છે, અને એમાં પ્રિઝર્વેટિવ્સ પણ હોય છે કે તરબૂચ લાંબા સમય સુધી સારું ને એક જેવું દેખાય. બરાબર. તમે વિચાર કરો, એક માર્કેટમાં જ્યારે ફળ લેવા જાય છે, એ ફળ લેવા નથી જતી, એના બાળકની માટેનું સ્વાસ્થ્ય લેવા જાય છે. એ વસ્તુમાં આટલું એડલ્ટ્રેશન, એટલા પ્રિઝર્વેટિવ્સ, આટલા કેમિકલ્સ હોય તો શું માતા હોય એમના બાળક માટે ફ્રૂટ્સ ચૂઝ કરવા જોઈએ? આ કેવડો મોટો સવાલ છે. એટલે આ સાંભળીને તો એવું જ લાગે કે આપણે કોઈ બીમાર વ્યક્તિ હોય એને આપણે ફ્રૂટ લઈને જઈએ કે એની માટે આપણે ફ્રૂટ ખરીદતા હોઈએ. જો ફ્રૂટ વધારે બીમાર કરતું હોય, ફ્રૂટ ખાવાથી માણસ વધારે બીમાર થવાનું હોય તો શું ખાવું? એટલે ઘણીવાર, અને આ ઘરની ચર્ચા બની ગઈ છે ભાઈ, ઘણીવાર હરેક ઘરમાં ચર્ચા થાય છે કે હવે શું ખાવું એની ખબર જ નથી પડતી, કારણ કે બધી વસ્તુ ખરાબ છે. સારી વસ્તુ ક્યાંથી લાવી એનું કોઈને આઈડિયા નથી, કોઈને ખબર નથી, અવેરનેસ બહુ ઓછી છે. અને કમર્શિયલાઇઝેશન અને લોકોની લાલચ એટલી બધી વધી ગઈ છે કે લોકો વેચવા માટે કાંઈ પણ કરે છે. ઘણીવાર આપણે ફ્રૂટમાં જોતા હોઈએ કે સફેદ કલરનું કોટિંગ હોય ફ્રૂટની ઉપર, કે આપણે ગ્રેપ્સ લઈએ કે ઇવન મેંગોઝમાં સફેદ કલરનું એક કોટિંગ હોય. એ શું હોય? એક કેમિકલ છે કે જેનાથી એ ફ્રૂટની શેલ્ફ લાઈફ વધી જાય. અચ્છા. કોઈ પણ ટેમ્પરેચરમાં એ સારું રહે, એના કલર ઇન્ટેક્ટ રહે, એની માટેનું કેમિકલ છે. આ કેમિકલ એવું છે જયભાઈ કે તમે એને ધોશો ને તો પણ નીકળે નહીં આ કેમિકલ, અને એના રેસિડ્યુઝ ફ્રૂટની અંદર પણ તમને મળી આવે. તો આપણે એમ વિચારીએ કે કોઈ ફ્રૂટ બહારથી આવ્યું છે એની ઉપર કેમિકલ કે પેસ્ટિસાઇડ છાંટેલો છે ને આપણે ધોઈ નાખીએ, દેટ ઇઝ નોટ પોસિબલ. એ પોસિબલ જ નથી. તો એ ખાવાનું જ રહ્યું છે. એટલે લોકોને એમ લાગે મીઠાવાળા પાણીમાં બોડીને રાખીએ તો ઉપરથી લેયર નીકળી જશે, પણ જે અંદર પેનેટ્રેટ કર્યું છે એનું શું? સાચી વાત છે. ઓ માય ગોડ. તમારું શું બેકગ્રાઉન્ડ છે? તમને શું કામ એવું લાગ્યું કે આઈ નીડ ટુ ચેન્જ ધીસ? કારણ કે ફેમિલીનો બિઝનેસ કંઈક અલગ હશે, આઈ એમ શ્યોર. વોટ ઇઝ યોર બેકગ્રાઉન્ડ? ટેલ મી યોર સ્ટોરી. એકચ્યુઅલી હું 3 વર્ષ પહેલાં છે ને અમેરિકામાં હતો. ત્યાં મેં માસ્ટર્સ અને બેચલર બંને કર્યું. માસ્ટર્સ મેં ફાઇનાન્શિયલ એન્જિનિયરિંગમાં કર્યું. ત્યારે હું LA હતો ને, તો એ સમયમાં કેવું હતું કે હું આમ સારી રેસ્ટોરન્ટ્સ, જે મિશલિન સ્ટાર રેસ્ટોરન્ટ્સ હોય કે સારી ગ્રોસરી સ્ટોર્સ હોય કે જ્યાં સેલિબ્રિટી ગ્રોસરી લેવા જતા હોય હોલિવૂડના, તો એ ગ્રોસરી સ્ટોરમાં એવું હોય કે એક પ્રોડક્ટ
એમાં જે મળે છે એ બધી પેસ્ટિસાઇડ રેસિડ્યુ કેમિકલ્સ માટે ટેસ્ટેડ છે. બધી હેલ્ધી ક્લીન પ્રોડક્ટ્સ મળશે તમને. તો આ સમયમાં પપ્પાના મિત્ર છે કૌશિકભાઈ સોનાણી, તો એમની સાથે મારા કોલ ચાલતો હોય રેગ્યુલરલી, કારણ કે નાનું મોટી વાત માટે. તો એકચ્યુઅલી યુરોપમાં એ છે ને લંડનમાં હતા ત્યારે, તો યુરોપમાં ફૂડ ક્વોલિટીના સ્ટાન્ડર્ડ અમેરિકા કરતાં પણ હાયર છે. તો આ બધી ચર્ચાઓ થતી એ સમયમાં. તો અમુક મહિનાઓમાં મારું કૌશિકભાઈનું અને પપ્પાનું અમારા ઘરે મળવાનું થયું. અમે લંચ લેતા હતા અને ત્યારે અમે કંઈક નવા પ્રોજેક્ટ ઉપર વાત કરતા હતા કે ભાઈ ગ્રીન હાઇડ્રોજનનો પ્રોજેક્ટ કરીએ કે કંઈક નવું કરીએ એમ. તો વાતમાંથી વાત નીકળી. પપ્પાનો તો પહેલેથી પ્રેમ ખેડૂત પ્રેમી છે, કારણ કે પોતે જ ખેડૂત રહ્યા છે ને મારા દાદા પણ ખેડૂત છે, એટલે હું લોહીથી ખેડૂત છું. એટલે એમનું એવું વિઝન હતું કે કંઈક પ્રાકૃતિક કૃષિમાં કરીએ. આજે ઝુંબેશ ચાલે છે આખી, એમાં કંઈક જોડાઈએ અને કસ્ટમર સુધી પહોંચીએ સારી રીતે. તો એ સમયમાં મારા પપ્પા એટલે હરેશભાઈ પરવાડિયા, એમના વિઝનના 2 પિલર્સ હતા. પહેલો પિલર એવો હતો કે ખેડૂતોને જે પ્રાકૃતિક કૃષિ કરે છે એને એમએસપી કરતાં વધારે ભાવ કઈ રીતે મળે અને આપણી બ્રાન્ડ સૌથી પહેલાં ખેડૂત પ્રેમી તરીકે કઈ રીતે ઓળખાઈ શકે. બીજો પિલર એવો હતો કે ભારતમાં કોઈ પણ કન્ઝ્યુમરને ઓર્ગેનિક પ્રોડક્ટ જોતી હોય ને વિશ્વાસ સાથે જોતી હોય તો એનું એક જ સરનામું હોવું જોઈએ, આપણી બ્રાન્ડ હોવી જોઈએ. અને આ બધી વાતો થઈ, ચર્ચાઓ થઈ, એમાંથી અમે વિચારતા હતા કે નામ કેવું રાખવું. તમે જેમ કહ્યું કે ગાય આપણી માતા છે, કોઈ પ્રાણી નથી. તો એના ઉપરથી અમે કીધું કે આના ઉપરથી એક નામ રાખી. તો કાવ અને ગાય આધારિત કૃષિથી પ્રોડ્યુસ થયેલી વસ્તુ, ફળ, અનાજ, બધી વસ્તુ એટલે બેરીઝ. એટલે એમાંથી અમે નામ રાખ્યું કંપનીનું કાવબેરી, કે ભાઈ કાવ બેઝ નેચરલ ફાર્મિંગથી થયેલી પ્રોડ્યુસીસ એટલે કાવબેરી. ઓકે, વોટ આર ધ ચેલેન્જીસ ધેટ યુ ફેસિંગ રાઇટ નાઉ? તો ઇનિશિયલી અમે જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે કેવા ચેલેન્જીસ હતા કે અમે શું કરતા કે ગામડે ગામડે જતા અને ખેડૂતોને મળતા, ખેડૂતો સાથે વાતો કરતા, મસ્ત મજાની ભોજન લેતા. તો એમાંથી એમના પ્રશ્નો સમજતા કે કેવા પ્રશ્નો છે, એને ઉકેલવા માટે શું કરી શકીએ, એની બેસ્ટ ટ્રાય કરતા. તો એ સમયમાં અમને એક વસ્તુ ખબર પડી કે ભાઈ તમારે તમારા પ્રોડક્ટને કોઈ પણ રીતે ઓર્ગેનિક કેવું હોય તો એની માટે 3 વર્ષનો કન્વર્ઝન પીરિયડ તમારે કાઢવો પડે. એ 3 વર્ષનો કન્વર્ઝન પીરિયડ ખેડૂત કાઢે, પ્રાકૃતિક કૃષિ કરે, ટ્રેસેબિલિટી મેન્ટેન કરે, ઓડિટ્સથી પાસ થાય 3 વર્ષ માટે, ત્યારે જ જઈને એની પ્રોડક્ટ ઓર્ગેનિક કહી શકાય. ઓકે, આ એક પેશન્સનો વિષય થઈ ગયો. હવે ખેડૂતોને મોટિવેટ રાખવાના કે તમે પ્રાકૃતિક કૃષિ કરો, 3 વર્ષના કન્વર્ઝન પીરિયડને કાઢો. 3 વર્ષમાં એ લોકો પૈસા તો કમાય, રાઈટ? કે એનું ઉત્પાદન છે એ તો વેચાતું જ હશે, ઉત્પાદન વેચાય છે, પણ એને પેકેજ કરીને ન વેચી શકીએ. પ્રીમિયમ જે છે મળવું જોઈએ કે માર્કેટમાં, એ ન મળી શકે. બરાબર, સમજાઈ ગયું. હવે બીજી વસ્તુ એ ખબર પડી કે માર્કેટમાં આપણે ઘણા બધા લોકો જોઈએ છીએ આજે, રિજનલી, લોકલી, કેવા ઘણા બધા ખેડૂતો પણ છે કે જે એમ કહેતા હોય કે મારું પ્રોડક્ટ ઓર્ગેનિક છે. કે તમારા ઘરે પણ કોઈક ભાઈ આવતા છે ને એમ કહેતા છે કે આ પ્રોડક્ટ ઓર્ગેનિક છે, આ ઓર્ગેનિક ખેતીથી થયેલું છે. પણ વેર ઇઝ ધ પ્રૂફ? તો માર્કેટમાં બી રોંગ પ્રેક્ટિસીસ બહુ ચાલતી હતી. મિસકન્સેપ્શન્સ, ડિસેપ્શન, લોકોને ભ્રમિત કરવાની ઘણી બધી કંપનીઓ પણ કરે છે, ઘણા બધા લોકો પણ કરે છે, કન્ફ્યુઝ પણ કરે છે. તો આ બધી પ્રેક્ટિસીસ બહુ ચાલતી. તો આ બધા અમને ઇનિશિયલ ચેલેન્જીસ હતા અને અમે વિચાર્યું કે આમાંથી બહાર કઈ રીતે નીકળવું અને લોકો સુધી રાઈટ પ્રૂફ કઈ રીતે પહોંચાડી શકીએ તો વિશ્વાસ થાય. બરાબર, બરાબર. એટલે આ પ્રશ્ન મને પણ છે કે ઘણા બધા લોકો એવું કહેતા, આપણે ઘણી વાર વોટ્સએપમાં મેસેજ આવતા હોય, ક્યારેક સોસાયટીમાંથી આવે, ક્યારેક કોઈ બીજી રીતે આવે કે એક નવો વેન્ડર મળ્યો છે અને હી સેલ્સ ઓર્ગેનિક સ્ટફ. સાચી વાત. એટલે આપણે એમ થાય કે કેવી રીતે માનવું, એની સાબિતી શું? તો કે ના, એ ખાલી કે છે. સાચી વાત છે. એનું પ્રૂફ શું? તો કંઈ જ નહીં. આ કેવી વસ્તુ છે કે ભાઈ હું કઈ વ્હાઇટ કલરનો કોટ પહેરલો તો ડૉક્ટર તો નથી બની જતી. રાઈટ, રાઈટ. ના કાળો કોટ પહેરલો તો લોયર બની જાઉં છું. તો કોઈ ઓર્ગેનિક કહી દે કે નામમાં ઓર્ગેનિક લખી દે બ્રાન્ડની નામ સાથે, કે નેચરલ કહી દે, કે ફાર્મ ફ્રેશ કહી દે, એનાથી થઈ તો નથી જતી ને. તો એની માટે કંઈક પ્રૂફ છે, એના સ્ટાન્ડર્ડ્સ છે. રાઈટ. તો ભારતમાં એનપીઓપી ઇન્ડિયા ઓર્ગેનિક સ્ટાન્ડર્ડ છે કે જેનો લોગો છે એ તમારા પેકેટ ઉપર હોય, એટલે એની ટ્રેસેબિલિટી મેન્ટેન થયેલી હોય લાસ્ટ 3 વર્ષની એટલી જે ફાર્મથી આવ્યું છે. બરાબર. કયા વર્ષે કયો પાક ઉગાડ્યો, કઈ સિઝનમાં કયો પાક ઉગાડ્યો, કયા ઇનપુટ્સ નાખ્યા, કેવી ઇરિગેશન ફેસિલિટી હતી, શું હતું, આ બધો જ રેકોર્ડ એક મેન્ટેન થાય. એટલે આપણને એન્ડ ટુ એન્ડ ટ્રેસેબિલિટીની ખબર પડે. રાઈટ. બીજી વસ્તુ એવી હતી કે ઘણી બધી આમાં પણ રોંગ પ્રેક્ટિસીસ થતી હતી. તો આપણે કીધું કે ભાઈ ટ્રેસેબિલિટી તો છે જ તે, હવે આનાથી ઉપર આપણે કસ્ટમરને શું પ્રોવાઈડ કરી શકીએ. તો એના માટે અમે 252+ બેન્ડ કેમિકલ્સ છે, જે મેં પેસ્ટિસાઇડ, હર્બિસાઇડ, વીડીસાઇડ, ફર્ટિલાઇઝર્સ એ બધું કીધું, એ બધા 252+ બેન્ડ કેમિકલ છે અપેડાના ઓર્ગેનિક સ્ટાન્ડર્ડની અંડરમાં. અપેડા જે આપણી ઓથોરિટી બોડી છે ને, એનપીઓપી ઇન્ડિયા ઓર્ગેનિકની,
252 એવા બેન્ડ કેમિકલ્સ છે જેનો લેબ રિપોર્ટ હોય તો તમે માની શકો કે આમાં કોઈ પણ ટાઈપના કેમિકલ રેસિડ્યુ છે નહીં. બરાબર. તો અમે વિચાર્યું કે આ કસ્ટમર સુધી પહોંચાડીએ ને તો સક્સેસ છે, કારણ કે કસ્ટમરને પ્રૂફ મળશે ને, અને પ્રોમિસ કે જે માર્કેટમાં કંપનીઓ ખાલી વાતોથી કહે છે ને એની ઉપર વિશ્વાસ કરવાની જગ્યાએ પ્રૂફ ઉપર વિશ્વાસ કરશે ને તો એ બેસ્ટ થશે. બરાબર છે. બીજો એક પ્રોબ્લેમ જે બહુ વ્યાપક છે અત્યારે ભારતમાં, એ કોઈ પણ બ્રાન્ડ ક્યારે પણ કંઈ પણ શબ્દ યુઝ કરે છે, હેલ્ધી, ન્યુટ્રિશિયસ, ઓર્ગેનિક, રાઈટ? તો કસ્ટમરે કેવી રીતે કેરફુલી જોવું જોઈએ કે આ ખરેખર જે ક્લેમ કરે છે, કોઈ પેકેટની ઉપર હેલ્ધી લખેલું છે, એ ન્યુટ્રિશિયસ લખેલું છે, તો ખરેખર છે કે નહીં, એ કેવી રીતે જાણવું? મારું એવું કેવું છે કે પહેલી વાત તો પેકેટ જોઈને, કે પેકેટ કેટલું સરસ છે એ જોઈને, કે એનો ભાવ જોઈને, કે એના માર્કેટિંગ ગિમિક્સ, ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ કરેલું હોય, કોઈકની પાસે પ્રમોટ કરાવેલું હોય, સારા એક્ટ્રેસીસને રાખેલા હોય, આ બધું જોઈને કોઈ પ્રોડક્ટ પર વિશ્વાસ ન કરવો જોઈએ. ભારતમાં નેચરલ, ઓર્ગેનિક, ફાર્મ ફ્રેશ આ બધું લખવાવાળી ઘણી બધી કંપનીઓ છે. રિસન્ટલી ફસાઈએ એવી 12 કંપનીને કે જે નામમાં ઓર્ગેનિક લખે છે ને અલગ અલગ રીતે નેચરલ અને એવા બધા વર્ડનો ઉપયોગ કરે છે, એને નોટિસ આપી કે ભાઈ તમારું પ્રૂફ ક્યાં છે? તમે ઓર્ગેનિક તમારા નામમાં લખો છો પણ તમારી પાસે સર્ટિફિકેશન છે, તો તમે લોકોને ભ્રમિત કેમ કરો છો? આનો જવાબ આપો. એટલે હંમેશા નામ કે વર્ડ્સ જોઈને નહીં પણ પ્રૂફ, કે કોઈ કંપની એમ કહેતી હોય કે ભાઈ હું સર્ટિફાઈડ ઓર્ગેનિક છું, તો NPOPનો લોગો જોવો, USD ઓર્ગેનિકનો લોગો જોવો, EU ઓર્ગેનિકનો લોગો જોવો. કોઈક કંપની એમ કહેતી હોય કે ભાઈ કેમિકલ રેસિડ્યુ વગરની ફાર્મિંગથી થયેલી છે, તો કે ભાઈ લેબ રિપોર્ટ ક્યાં છે? લેબ રિપોર્ટ આપો. રાઈટ. ત્રીજી વસ્તુ છે કે કોઈક કહેતી હોય કે ફાર્મ ફ્રેશ છે, ટ્રેસેબિલિટી આપો. ઇફ યુ કેન પ્રોવાઈડ પ્રૂફ, કે પ્રૂફ દઈ શકતી હોય કોઈ કંપની, કસ્ટમરે રાઈટ સવાલ પૂછવા જોઈએ કંપનીઓને કે તમારું ખાવાનું ક્યાંથી આવે છે, કેવી રીતે ઉગાડવામાં આવે છે, ને શું આનું કોઈ કેમિકલનું પ્રૂફ છે કે નહીં. તો જ કસ્ટમર 100% જાણી શકે કે એનું ખાવાનું જે ખાય છે એ કેમિકલ મુક્ત છે અને સારી રીતે પ્રોડ્યુસ થયું છે. રાઈટ. આપે કહ્યું કે ફસાએ હમણાં નોટિસો આપી કે જવાબ આપો. ધીઝ આર કોલ્ડ શો કોઝ નોટિસ ઓર ઇન્ફોર્મેશન કાઇન્ડ ઓફ નોટિસ, કે જવાબ આપો. મને એવું લાગે છે વાત ત્યાં અટકી જતી હશે કે પછી વાત આગળ પણ વધે છે. કારણ કે છે ને એક મીમ ફરે છે કે ફસાઈ વિથ ફૂડ બ્રાન્ડ્સ. તો એમાં એવું હોય કે કોઈ એક વ્યક્તિ કોઈ ગેટમાંથી એન્ટર કરે છે, સિક્યોરિટી ગાર્ડ આમ જસ્ટ અડાડીને જવા દે છે કે ધીસ ઇઝ હાઉ ફસાઈ, અને એને હાથમાં પાછળ ગન હોય છે, તો સિક્યુરિટી ગાર્ડ પાછો જવા દે છે કે હા ઠીક છે જ્યાં, કારણ કે ગન છે ત્યાં તો એ પેલું મશીન લઈ જ નથી જતો. તો શું ફસાઈ ખરેખર વ્યવસ્થિત કામ કરે છે ભારતમાં? આપણે રિસન્ટલી જોઈએ ને તો આજે પનીરવાળી વાત થઈ, ઘીવાળી વાત થઈ, એટલે આ બધા હવે ઝુંબેશો ઉપાડી છે ફસાય કે જે લોકો માર્કેટમાં ખોટી પ્રેક્ટિસ કરે છે એને નોટિસીસ આપવી, એની પાસેથી જવાબ લેવા, એની પ્રેક્ટિસ સુધારવી પહેલાં, અગર ન સુધરે તો એને બંધ કરાવવી. આ વસ્તુની પ્રેક્ટિસ થાય છે. પણ કેવું છે કે આપણો ભારત દેશ એક ડેમોક્રેટિક કન્ટ્રી છે, તો ગમે એ વસ્તુની એક સિસ્ટમ, એક પદ્ધતિથી કામ થતું હોય એટલે આપણને સ્લો લાગતી હોય કે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ નથી મળતું. રાઈટ. પણ મારા હિસાબે સારું કામ થઈ રહ્યું છે, અને જેટલા કસ્ટમર વધારે અવેર બનશે ને એટલું ફસાઈ માટે પણ સારું કામ થશે, એટલું કંપનીઓને પણ રાઇટ મોટિવેશન મળશે કે હું સારી પ્રોડક્ટ્સ ખરીદું, સારી પ્રોડક્ટ ઉગાડવા માટે ખેડૂતોને પ્રમોટ કરું, અને ખેડૂતોને રાઇટ પ્રાઇઝીસ પણ મળશે. આખી ઇકોસિસ્ટમ છે. ખાલી ફસાઈ નોટિસ આપી દીધી કે બંધ કરી દો તો તમે તમારી પ્રોડક્ટ વેચવાનું બંધ કરી દો, ખાદ્ય વસ્તુનો અછત થઈ જશે માર્કેટમાં. એવું થવા ન દેવાય. પણ એક વસ્તુ તો માનવી જ રહી કે લેટ તો છીએ આપણે ડેફિનેટલી આ અવેરનેસમાં, એક્શનમાં, કે કોઈ વ્યક્તિ આટલા વર્ષથી ઓર્ગેનિક એના બ્રાન્ડના નામમાં જોડીને વસ્તુ વેચે છે અને ઓર્ગેનિક વસ્તુ નથી વેચતો, અને 10 વર્ષ જતા રહે છે, ત્યારબાદ આપણી ઓથોરિટીઝ જાગે છે. એક બહુ મોટી ભૂલ, એક બહુ મોટી ખામી તો છે જ. એટલે એ તો આપણે માનવું જ પડે. વી મસ્ટ એક્સેપ્ટ કે વી આર વેરી લેટ. ડેફિનેટલી. અને હજી તો જર્ની શરૂઆત થઈ છે, અને ભારત જેવા દેશમાં કે જ્યાં આટલી બધી ભાષાઓ, એજ્યુકેશનના વાંધા અમુક જગ્યાએ, ત્યાં અવેરનેસ પહોંચાડવી કેવી રીતે? કારણ કે અવેરનેસ ખાલી એકવાર પહોંચાડવાથી નથી થતી. આવા હજારો પોડકાસ્ટ લાગશે ત્યારે લોકો સુધી અવેરનેસ પહોંચશે, ને ત્યારે ઘરે ઘરમાં લોકો ઓર્ગેનિક અને પ્રાકૃતિક કૃષિથી કેમિકલ રેસિડ્યુ મુક્ત પ્રોડક્ટ્સ માંગતા થશે. સાચી. ઇટ વિલ ટેક અ હ્યુજ ઇન્ફોર્મેશન એક્સરસાઇઝ, એન્ડ આઈ બિલીવ વી આર ટુ લેટ ઇન દેટ. ડેફિનેટલી વી આર લેટ, બટ વી આર કેચિંગ અપ ફાસ્ટ. આપણે ટ્રાય કરીએ છીએ બેસ્ટ કે મુવમેન્ટ ચલાવીએ. Right. આપણે તો કરીએ છીએ, બીજી કંપનીઓ પણ કરે, આપણા માટે સારું છે. True. અમે તો એક જ વાત કરીએ કે તમે કોઈ પણ કંપની પાસેથી પ્રોડક્ટ ખરીદો, ઓર્ગેનિક કહેતી હોય તો પ્રૂફ માંગી જ લ્યો. પ્રૂફ માંગો, જે પણ કંપની પ્રૂફ આપે ને એનું પ્રોડક્ટ લ્યો. રાઈટ. પણ આ પ્રૂફ્સ બધા ઓથેન્ટિક હશે, મતલબ રિયલ હશે? આપણે કેવું કરીએ છીએ કે ફોર એક્ઝામ્પલ સર્ટિફિકેશન છે, તો સર્ટિફિકેશન તો તરત દેખાઈ જાય કે આ રજિસ્ટર્ડ છે કે નહીં, કંપનીએ તરત ખબર પડી જાય ડેટાબેઝ ઉપર. બીજી વસ્તુ છે લેબ રિપોર્ટ. લેબ રિપોર્ટ આપણે હર એક પેકેટની પાછળ આપીએ છીએ. Right. તો એની ટ્રેસેબિલિટી કેવી છે કે તમે એ લેબમાં
એ લેબમાં તમે કોલ કરીને કે એના વેબસાઇટ ઉપરથી એનો નંબર નાખીને તમે સર્ચ કરીને જોઈ શકો કે આ લેબમાં લેબ રિપોર્ટ થયો હતો કે નહીં, આ સમયે થયો હતો કે નહીં, આ વસ્તુ રિપોર્ટમાં ફાઉન્ડ થઈ હતી કે નહીં. એટલે ક્રોસ ચેકિંગના રસ્તાઓ છે આજે. એટલે આપણે સારા રિપોર્ટ, સારા સર્ટિફિકેશન્સ ઉપર ફોકસ કરીને પ્રોડક્ટ્સ ખરીદવી જોઈએ. તો વિશ્વાસ મૂકવાની આપણને મજા આવે અને વિશ્વાસ મૂકી શકીએ કંપનીઓ પર. ભાઈ એક અઘરો સવાલ પૂછું. આપણે આ બધું કન્ઝ્યુમરને કેમ કરવાનું? કન્ઝ્યુમર પાસે બિચારા પાસે સમય નથી, રાઈટ? એ પોતાના કામેથી ઘરે જતો હોય, રસ્તામાં એની પાસે 5 મિનિટનો સમય છે, પોતાની બાઇક પાર્ક કરીને ગ્રોસરી સ્ટોરમાંથી કંઈક લઈને બિચારો ઘરે જાય છે, એમાં ક્યાંય ક્રોસ વેરિફિકેશન કરવા બેસવાનો? વાય કાન્ટ બ્રાન્ડ ડૂ ધીસ એથિકલી? કે આ અમારે, કારણ કે બ્રાન્ડ્સ તો એમાંથી પૈસા કમાય છે, એમનો બિઝનેસ છે. કન્ઝ્યુમર તો કન્ઝ્યુમર છે, પૈસા આપે છે. તો અને મોટાભાગે આવી જ ચર્ચા થતી હોય કે કન્ઝ્યુમરને વધારે અવેર બનવાની જરૂર છે. વાય કાન્ટ બ્રાન્ડ? અને આ કલ્ચર ડેવલપ થવું જોઈએ ભારતમાં. બહારના કન્ટ્રીઝમાં કલ્ચર છે કે બ્રાન્ડ્સ સેન્સિબલી, રિસ્પોન્સિબલી પોતાના પ્રોડક્ટ્સને શુદ્ધ કરે અને પછી લોકો સુધી એની વાત પહોંચાડે. સાચી વાત છે. પણ જયભાઈ આમાં કેવું છે કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ જગ્યાએ રોંગ પ્રેક્ટિસીસ થતી હોય કે અંડર ધી સ્ટાન્ડર્ડ કોઈ પણ વસ્તુ પ્રોવાઈડ થતી હોય, જેમ કે આપણા ચાઇલ્ડનું એજ્યુકેશન છે, આપણે એની માટે સ્કૂલ પસંદ કરીએ છીએ ત્યારે કેટલી બધી રિસર્ચ કરીએ, કેટલા બધા લોકોની સલાહ લઈએ, ક્રોસ ચેક કરીએ કે સારી છે કે નહીં, એના બાળકનો કેવો એક્સપિરિયન્સ રહ્યો, એને કેમ ત્યાંથી એડમિશન કાઢી લીધું કે પાછું રખાવ્યું. તો આ બધા સવાલો પૂછીએ જ છીએ આપણે અત્યારે. પણ આપણું બાળક જે 3 વાર દિવસમાં 365 દિવસ ખાય છે, તો એક વાર કોઈક બ્રાન્ડ પાછળ આપણે રિસર્ચ કરી લઈએ અને એની ઉપર ભરોસો મૂકી દઈએ. એટલે વારંવાર કરવાની જરૂર નથી. પછી હવે વાત ઓથેન્ટિસિટીની આવી ગઈ, બ્રાન્ડની વેલ્યુની અને પોતાની રેપ્યુટેશનની આવી ગઈ. એટલે કસ્ટમરે રિસર્ચ કરવી જ પડે, કારણ કે માર્કેટ આપણું એટલું બધું સ્ટાન્ડર્ડાઇઝ નથી હજી. થશે ધીમે ધીમે, જેમ જેમ વધશે. એ એક જ કારણથી થશે કે કસ્ટમર અવેર થશે, કસ્ટમર ફોર્સ કરશે માર્કેટને કે એ તરફ મૂવ કરો, ત્યારે રેગ્યુલેશન્સ પણ હજી ટાઈટ થશે. અને પછી આવનારો સમય એવો હશે 10 વર્ષ 15 વર્ષ પછીનો કે કસ્ટમર એવું જોશે જ નહીં કે શું માર્કેટિંગ થયું છે, કેટલો ભાવ છે, એ જ જોશે કે આ વસ્તુ ક્યાંથી આવી છે અને કેવી રીતે ઉગાડવામાં આવી છે. તો આ સમય આવશે. ઇટ્સ અ ગ્રેજ્યુઅલ પ્રોસેસ કે કસ્ટમરે બ્લાઇન્ડ ટ્રસ્ટ કરો. કેમ યુરોપમાં તમે જાઓ તો હવે બ્લાઇન્ડ ટ્રસ્ટ થાય કે સિસ્ટમ એ લોકોએ બનાવી ઓવર થઈ હશે, પણ આ ઇન્ડિયામાં હજી બને છે. મને આ વિશ્વાસ બહુ સારો લાગ્યો. શું વાંચવું જોઈએ કસ્ટમરે? લેબલ્સમાં શું વાંચવું જોઈએ? પ્રાઇમરીલી કેમિકલ્સ આઈડેન્ટિફાઈ કરવા માટે એવી કઈ વસ્તુ છે જે અલગ અલગ વસ્તુના લેબલ્સમાં જોવી જોઈએ? થોડા એક્ઝામ્પલ સાથે મને જણાવો. જો હું કહું તો આપણે શું કરતા હોઈએ, યુઝ્યુઅલી પેકેટ જોતા હોઈએ કે કોઈ બિસ્કિટનું પેકેટ છે કે કોઈ એની ફૂડ પ્રોડક્ટનું પેકેટ છે, તો એના ઇન્ગ્રીડિયન્ટ્સ વાંચીએ આપણે કે શું ઇન્ગ્રીડિયન્ટ્સ છે એમાં. એની ન્યુટ્રિશનલ વેલ્યુ જોઈએ કે પ્રોટીન કેટલું છે, ફાઇબર કેટલું છે, શુગર કેટલું છે કે નહીં, આ બધી વસ્તુ જોતા હોઈએ છીએ. બટ તમે વિચાર કરો, તમને બધા ન્યુટ્રિશનલ મળી જાય, ન્યુટ્રિશન જેટલા છે, વાઇટામિન્સ મળી જાય, બધા ન્યુટ્રિશન મળી જાય, પણ એની સાથે સાથે તમને કેમિકલ પણ મળે, તો એક ન્યુટ્રિશનની શું વેલ્યુ છે? તો ઓર્ગેનિક પ્રોડક્ટ જેને ખાવું છે, જેને શુદ્ધ ખાવાનું ખાવું છે, કે એમાં કોઈ પણ ટાઈપનું કેમિકલ નથી, તો એને ટ્રેસેબિલિટી જોવી જોઈએ કે ઇન્ડિયાએ જે સ્ટાન્ડર્ડ બનાવેલું છે ઓર્ગેનિક માટેનું, એના કોઈ લોગોઝ એના પેકેટ પર છે કે નહીં. શું લોગોઝ હોવા જોઈએ? થોડા આપણે સ્ટેપ બાય સ્ટેપ અવેર કરીએ કે પેકેટમાં શું લખેલું હોય કે શું દોરેલું હોય તો એ ઓર્ગેનિક છે ને આપણે લેવું જોઈએ. એવા 3 સ્ટાન્ડર્ડ છે. એક ઇન્ડિયા ઓર્ગેનિક, એક USDA ઓર્ગેનિક, એક EU ઓર્ગેનિક. ત્રણેયના એક લોગો છે. એ લોગો પેકેટના ફ્રન્ટ ઉપર તમને જોવા મળે તો એનો મતલબ એમ છે કે આની ટ્રેસેબિલિટી મેન્ટેન થયેલી છે. બરાબર. ટ્રેસેબિલિટી મેન્ટેન થયેલી છે, ઇટ્સ વેલ એન્ડ ગુડ. નાવ આખી સિસ્ટમમાં એને ફાર્મથી લઈને પોતાની પ્રોસેસિંગ ફેસિલિટી સુધી કે પ્રોસેસિંગ કર્યા સુધી ક્યાંય પણ જગ્યાએ ક્રોસ કન્ટેમિનેશન નથી, તો એનું ધ્યાન રાખ્યું છે કે નહીં, એ એક જ વસ્તુથી ચેક થાય, લેબ રિપોર્ટ. તો લેબ રિપોર્ટ માટે ઘણી બધી એકચ્યુઅલી ભારતમાં એવી કંપનીઝ છે જ નહીં કે જે પબ્લિકલી લેબ રિપોર્ટ કેમિકલ રેસિડ્યુનો પ્રોવાઈડ કરતી હોય. હા, પ્રોટીનની કંપની હોય તો પ્રોટીનના પાવડરને કેટલા વધારે પ્રોટીન છે એનો લેબ રિપોર્ટ પ્રોવાઈડ કરતી હશે, રાઈટ? એ બધું થતું હશે, પણ એ લેબ રિપોર્ટ નથી જોતો. લેબ વેચવા માટે જરૂરી બધી વસ્તુના રિપોર્ટ થાય છે, હેલ્થ માટે જરૂરી વસ્તુના રિપોર્ટ નથી થતા. તો એની અવેરનેસ વધારીને કસ્ટમરે રાઈટ ક્વેશ્ચન બ્રાન્ડને પૂછવો જોઈએ ને બ્રાન્ડને કહેવું જોઈએ કે તમે આ વસ્તુ કરો તો હું તમારી પાસેથી લઈશ, અધરવાઇઝ આઈ વિલ મૂવ ટુ અનધર બ્રાન્ડ, કે બીજી કંપની પાસે મૂવ કરીશ કે જે આ વસ્તુ પ્રોવાઈડ કરે છે. રાઈટ. ઓકે. આપણે ભાઈ જ્યારે બહાર જમવા જતા હોય, આપણે ઘરમાં પણ જો ચોખ્ખું નથી ખાતા તો બહાર જમવા જતા હોય ત્યાં તો કેવું હશે? ત્યાં તો જે સોર્સ લેવલથી એડલ્ટ્રેશન થઈને આવ્યું છે, પેસ્ટિસાઇડ્સના રેસિડ્યુઝ છે, કેમિકલ છે, બધું તો છે જ. પ્લસ ત્યાંનું હાઇજીન કેવી રીતે રાખવામાં આવે છે, કેવી રીતે બનાવવામાં આવે છે, કેટલું જૂનું છે, કેટલું વાસી છે, કેટલી વાર એને રીપર્પઝ કરવામાં આવે છે, આપણને કાંઈ જ ખબર નથી, રાઈટ? તો એમાં લોકોએ કેવી રીતે કાળજી રાખવી જોઈએ? હવે લાસ્ટ 2 થી 3 વર્ષમાં જોઈએ ને તો ફસાઈએ જેટલા
રિપોર્ટ્સ કર્યા ફૂડને લગતા, એમાંથી 4માંથી 1 રિપોર્ટ ફેલ થાય છે હેલ્થની ઇન્ડસ્ટ્રીએથી. ફસાઈના સ્ટાન્ડર્ડ તો રેસિડ્યુ લિમિટમાં આવે છે. હાઇજીનની એક મિનિમમ લિમિટ સેટ કરી છે, રેસિડ્યુ કેમિકલની પણ એક લિમિટ સેટ કરી છે કે આટલા સુધી વાંધો નહીં એમ. ઓર્ગેનિક તો એમ કહે છે કે નીલ જ હોવા જોઈએ, બટ આ લોકોએ MRL કહેવાય એને, મેક્સિમમ રેસિડ્યુ લિમિટ આ સેટ કરી છે. તો આ બધા સ્ટાન્ડર્ડથી પણ નીચેની વસ્તુઓ વેચાય છે. 1માંથી 4 સેમ્પલ. હજી તો તમે ઇમેજિન કરો કે વસ્તુઓ કેટલી બધી ટેસ્ટ નહીં થઈ હોય, બધી જગ્યાએ તો ટેસ્ટિંગ નહીં જ થયું હોય, નથી પહોંચ્યું. રાઈટ. તો આ વસ્તુ કેટલી મોટી છે, કેટલી ઊંડી છે, એ આપણને આવી રીતે નહીં ખબર પડે. પણ જો મારો મેઇન અર્થ એ છે કે આપણે અઠવાડિયામાં 1-2 વાર ખાઈએ છીએ કે 2-3 વાર બહાર ખાઈએ છીએ, એની જગ્યાએ આપણે એમનું વિચારવું જોઈએ કે ભાઈ 1-2 વાર બહાર ખાઈએ છીએ તો ઘરે શું કામ ઓર્ગેનિક ખાવું? દીવો અંધારામાં થોડીક તો લાઇટ આપે જ તે, એની જેવી વસ્તુ છે કે ભાઈ તમારે થોડુંક જેટલું બની શકે એટલું ઓર્ગેનિક ખાવું જોઈએ. ઇટ્સ નેવર અબાઉટ કે ઓલ ઓર નથિંગ, એવું નથી. કાં તો કમ્પ્લીટ ઓર્ગેનિક કાં તો કમ્પ્લીટ ઓર્ગેનિક નહીં, એવું નથી. તમારે જેટલું બની શકે એટલું તમારા રેસિડ્યુનું, કેમિકલ રેસિડ્યુનું એક્સપોઝરને ઓછું કરવું જોઈએ. જેટલું તમે બની શકે એટલું કરો. તમારા ઘરથી શરૂઆત કરો, તમારા પરિવારથી શરૂઆત કરો, તમારી ડેઇલી નીડ્સથી શરૂઆત કરો. 5%, 10%, 20%, 70%, 80% એ કરો. ઇફેક્ટ બધી જ વસ્તુમાં છે. શું ચેન્જીસ જોવા મળે અગર આજે મારું ફેમિલી આખું ઓર્ગેનિક પ્રોડક્ટ્સ પર મૂવ થાય અને નેચરલ ફાર્મિંગથી પ્રોડ્યુસ થયેલી વસ્તુઓ જ કેમિકલ મુક્ત જો ખાવાનું શરૂઆત કરે તો શું ચેન્જ આવે શરીરમાં, મગજમાં? કેવા ચેન્જીસ જોવા મળે? જે ભાઈ આ કેવી વસ્તુ છે કે કોઈ પણ ટાઈપનું આપણે કેમિકલવાળું ફૂડ ખાઈએ, જે અનાજ છે કે દાળ છે કે ગમે તે વસ્તુ છે કે જેમાં કેમિકલના રેસિડ્યુઝ છે, એ ઓવર ધ સમય બિલ્ડ થાય છે. તમારા બોડીમાં એના રેસિડ્યુઝ ફાઉન્ડ થશે. એના સ્પેસિફિક લેબ રિપોર્ટ્સ કરાવો તો તમને એના રેસિડ્યુઝ મળશે. પણ આ કોઈ વાયરસ નથી કે તમને એકવાર લાગ્યો ને તમને એમ થયું કે ભાઈ શરદી થઈ ગઈ, મને શરદીનો વાયરસ લાગ્યો છે, શરદી થઈ. એવી વસ્તુ નથી. ઇન્સ્ટન્ટ ઇફેક્ટ આપણને નહીં દેખાય. આ આપણને આવતા 10, 15, 20 વર્ષમાં જ્યારે બીજા લોકોને કમ્પેર કરશું ત્યારે આપણામાં પોતાનામાં ઇફેક્ટ દેખાશે, આપણી નેક્સ્ટ જનરેશનમાં ઇફેક્ટ દેખાશે. બરાબર. તો આ વંશવેલાનો વિષય છે, ખાલી ને ખાલી આપણા સુધી કે આવતા અઠવાડિયા સુધી સીમિત નથી. કારણ કે લોકોને એવો પણ વિચાર આવતો હોય ને કે યાર 35 વર્ષ તો આ ખાધું, હવે ચેન્જ કરીને શું કરી લેશું? એટલા માટે મેં સવાલ પૂછ્યો. નેક્સ્ટ જનરેશન. રાઈટ. એક બીજી માન્યતા છે કે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ બહુ મોંઘા હોય અને બધા અફોર્ડ ન કરી શકે. મારું માનવું એવું છે કે ઓર્ગેનિક પ્રોડક્ટ કદાચ આજે મોંઘા છે, પણ જે કન્વેન્શનલ પ્રોડક્ટ છે એની કિંમત તમારે ફ્યુચરમાં તમારા આવનારી પેઢીએ કાં તો તમારે ચૂકવવી પડશે, હોસ્પિટલના બિલોથી કે કંઈક નાના મોટા ઇશ્યુઝથી. એટલે આ વિચારની દ્રષ્ટિએ જોવાની વસ્તુ છે કે તમારે આજે સ્વચ્છ ખાવું છે, સ્વસ્થ ખાવું છે કે કાલે તમારે એના કોન્સિક્વન્સીસને ભોગવવા છે. તમને કદાચ આજે ઇફેક્ટ નહીં દેખાય, સેમ જ વસ્તુ લાગશે. રાઈટ. આ પર્સપેક્ટિવનો વિષય થઈ ગયો છે. કેવી દુર્ભાગ્યની વાત છે ને, ચોખ્ખી વસ્તુ મોંઘી છે. સાચી જે બેઝિક છે, ઇટ્સ બેઝિક. વેરી ટ્રુ. રાઈટ. હવે નેચરલ ફાર્મિંગને થોડું સમજીએ. શું હોય નેચરલ ફાર્મિંગ? એ રેગ્યુલર ખેતી કરતાં કેવી રીતે અલગ છે? નેચરલ ફાર્મિંગ છે ને, એ એક જ વસ્તુ પર ફોકસ કરે છે કે રાસાયણિક કેમિકલ મુક્ત ખેતી. જમીનને જીવંત રાખવી એનો મૂળ પર્પસ છે કે જમીન કઈ રીતે જીવંત રહી શકે, એના અંદરની માઇક્રોબિયલ એક્ટિવિટી કઈ રીતે લાઈવ રહી શકે, આ એનો મૂળ પર્પસ છે. અને સિન્થેટિક કેમિકલથી થયેલી ફાર્મિંગ, જે કન્વેન્શનલ ફાર્મિંગ છે, એનો પર્પસ છે કે ક્વોન્ટિટી કઈ રીતે વધારે ઉગી શકીએ, આપણે વધારે પ્રોડક્શન કઈ રીતે કરી શકીએ. નેચરલ ફાર્મિંગ કહો કે બાયોબેઝ નેચરલ ફાર્મિંગ કહો કે કાઉ બેઝ નેચરલ ફાર્મિંગ કહો, આ બધા એના સિનોનિમ્સ છે કે આ બધી ટાઈપની ફાર્મિંગનો મૂળભૂત અર્થ એક જ છે કે કેમિકલ વિના ખેતી કરવી અને જમીનની ઉર્વરતા વધારવી. કે શું થાય કે આવતા 100 વર્ષ સુધી આ જમીન સારી રહે. આજના પ્રોડક્શન કે કાલના પ્રોડક્શન ઉપર ફોકસ કરીને નહીં, આવતા 100 વર્ષ સુધી, અને આપણે આવનારી પેઢીને આ જ જમીન આપીને જઈએ કે જે એકદમ નેચરલી ફર્ટાઇલ છે, એ સારી કન્ડિશનમાં છે ને સારું ફૂડ ગ્રો કરી શકે એવી કન્ડિશનમાં છે. રાઈટ. મેં ક્યાંક તો વાંચેલું કે ઇટ્સ પેન્ડેમિક નાઉ, ઇટ્સ ફૂડ પેન્ડેમિક. કે આપણે જે કંઈ ખાઈએ છીએ લગભગ બધું જ રસાયણયુક્ત છે કે કોઈને કોઈ રીતે અડલ્ટેટેડ છે. એટલે આપણે જે ખાઈએ છીએ ચોખ્ખું નથી અને એ જ રોગનો ફેલાવો કરે છે. એટલે ધીસ ઇઝ પેન્ડેમિક એટ સોર્સ. સાચી. હવે એને ચેન્જ કરવું બહુ જરૂરી છે. પછી એમાં ભલે 5-10 વર્ષની પ્રોસેસ હોય, બટ આઈ થિંક ઇટ્સ રિક્વાયરમેન્ટ ઓફ ધ હ્યુમન કાઇન્ડ કે આ ચેન્જ કરવું બહુ જરૂરી છે. લોકો ઘણીવાર ઓર્ગેનિક ખેતી અને નેચરલ ખેતીને કન્ફ્યુઝ કરતા હોય છે. એમાં પણ શું ડિફરન્સ છે એ પણ જાણવું જરૂરી છે. સૌથી મોટો મિથ જ એ છે કે ઓર્ગેનિક ખેતી અને નેચરલ ફાર્મિંગ અલગ વસ્તુ છે. નથી.
અલગ વસ્તુ છે એ મોટો મિથ છે. બંને અલગ નથી. બંનેનો કોર, કોઈ પણ વસ્તુનો જે એક આઈડિયા કોર હોય એક જ છે કે સિન્થેટિક કેમિકલથી ફાર્મિંગ ન થવી જોઈએ. કોઈ પણ ટાઈપનું મેનમેડ સિન્થેટિક કેમિકલ ફાર્મિંગમાં યુઝ ન થવું જોઈએ. એ ઓર્ગેનિકનો પણ એ જ પર્પઝ છે, નેચરલનો પણ એ જ પર્પઝ છે. નેચરલમાં આપણે એમ વિચારીએ કે ગાય આધારિત કૃષિ થતી હોય તો ગાયના ગોબરમાંથી, ગૌમૂત્રમાંથી જે ઇનપુટ્સ બનીને જે ખેતી થતી હોય એ ગાય આધારિત ખેતી છે. ઓર્ગેનિક ફાર્મિંગ, બાયોબેઝ ફાર્મિંગ, તે બાયો ફર્ટિલાઇઝર્સ કે જે એમાં કોઈ કેમિકલ્સ નથી, એ આ જ આઉટપુટ જે છે ગોબરનું છે, આ બધું કલેક્ટ કરીને એક જગ્યાએ સોર્સ કરીને એને કમર્શિયલી વેચવામાં આવ્યું છે ને એનાથી ખેતી થાય છે. બાયોબેઝડ ફાર્મિંગ છે. એમાં પણ સિન્થેટિક કેમિકલ્સ નથી. કોર આઈડિયા એક જ છે, એક કેમિકલ વગરની ખેતી થવી જોઈએ. તો તમે શેલ્ફ લાઈફ કેવી રીતે વધારો? શેલ્ફ લાઈફ વધારવાના રસ્તામાં અમારી કંપનીમાં અમારી પાસે 2000 મેટ્રિક ટનનું કોલ્ડ સ્ટોરેજ છે. એટલે અમે કોલ્ડ સ્ટોરેજમાં વસ્તુઓ મૂકીએ. બીજો રસ્તો એક એ છે કે તમારે કોઈ પણ વસ્તુની શેલ્ફ લાઈફ વધારવી હોય ને તો એમાં આપણે જોતા ઘરમાં પેલી ટીકડીઓ નાખતા હોઈએ છીએ કે એ વસ્તુ કરતા હોઈએ છીએ, એ રસ્તો છે. એની કરતાં કોલ્ડ સ્ટોરેજમાં મૂકીએ ને તો એ લાંબા ગાળા સુધી એક કોન્સ્ટન્ટ ટેમ્પરેચરમાં વસ્તુ રહી તો સારી રહે. તો આ રસ્તો છે. ઓકે, એટલે એની માટે તમારી સપ્લાય ચેન વધારે એફિશિયન્ટ હોવી પડે. ડેફિનેટલી. એટલે લોકો સપ્લાય ચેનમાં થોડું ઘણું સેવિંગ કરવા માટે કદાચ પ્રિઝર્વેટિવ્સ નાખતા હોય, નાખી શકે. પણ જો તમારી સપ્લાય ચેન સોર્ટેડ છે, અગર તમે ક્વિકલી તમારો માલ લોકો સુધી પહોંચાડી શકો છો તો તમે કોલ્ડ સ્ટોરેજમાં તમે વસ્તુ સેવ કરીને વિધાઉટ કેમિકલ એની શેલ્ફ લાઈફ વધારી શકો. ડેફિનેટલી. તમે ટીકડીની વાત કરી, ઘઉંમાં ટીકડી રાખવામાં આવે, એ સારું કે ખરાબ અને એનાથી શું નુકસાન થાય? એકચ્યુઅલી તમને વાત કરું તો એ ખરેખર બહુ ખરાબ વસ્તુ છે કે એના ટ્રેસીસ એ ઘઉંમાં હોય જ છે. નાનકડે એવી વાત કરું કે હું નાનો હતો ને બહુ, ત્યારે મારી બેન અને હું બે રમતા હતા ઘરમાં અને મમ્મી ઘઉં ભરતી હતી. આપણે કેમ ટીપણામાં ઘઉં ભરતા હોય, તો મારી બેને ભૂલમાં એ ટીકડી મોઢામાં નાખી દીધી. ઓ માય ગોડ. અર્જન્ટમાં ડૉક્ટર પાસે જવું પડ્યું, એને અલગ અલગ પ્રોસેસથી ઉલટી કરાવી, એની માટે દવાઓ આપી, એમને સારવાર માટે કેર કરી, એટલા 1-2-3 દિવસ હોસ્પિટલમાં રાખી. તો આટલું હાર્મફુલ છે એ વસ્તુ. આખું ગળી ગયા, પણ ધીમે ધીમે એ લોટમાં કન્ઝ્યુમ જેટલું થતું જશે એ લોટમાં જ ઉતરે છે, આપણા બોડીમાં ઓવર ધ યર્સ બિલ્ડ થશે. પણ ઇફેક્ટ તો સિમિલર જ છે ને, કેમિકલ છે એ. રાઈટ. એટલે લોકો છે ને સમજતા, લોકો આખી ચેનને નથી સમજતા કે એક નાનું એવું કેમિકલનું ટ્રેસ જો તમારા બોડીમાં જાય ત્યાંથી કેન્સર કેવી રીતે બને છે. રાઈટ. એ લોકો નથી સમજતા, કારણ કે સ્વાભાવિક છે, આ મેડિકલ સાયન્સની વસ્તુ છે, બાયોલોજીની વસ્તુ છે, લોકો ન સમજે. તો થોડો આપણે એના પર પ્રકાશ નાખીએ. જેટલી મને ખબર પડે છે એ હિસાબથી કે અગર કોઈ કેમિકલ તમારા બોડીમાં રહી ગયું, રાઈટ, તમારા આખા બોડીમાં ક્યાંય પણ જો હેરિડિટરી જો કેન્સરની હિસ્ટ્રી રહી હોય, સો દેર વુડ બી સમ કાર્સિનોજેનિક સેલ્સ કે ત્યાં એ કેમિકલ જો પહોંચી ગયું તો ત્યાં મ્યુટેશન કરવાની શરૂઆત કરશે અને ધીરે ધીરે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ત્યાં ગાંઠ બનતી જશે અને કેન્સર થાય. હવે આ ગમે ત્યાં હોઈ શકે, આ પ્રોસ્ટેટમાં હોઈ શકે, આ તમારા હાર્ટમાં હોઈ શકે, બ્રેસ્ટમાં હોઈ શકે, કોઈ પણ જગ્યાએ હોઈ શકે, રાઈટ. એટલે આમ આટલી મને ખબર પડે છે. મેં તમને કેમ વાત કરી કે અમ્બેલિકલ કોર્ડ જે માથી બાળક સુધી કનેક્ટેડ છે એમાં પણ ટ્રેસીસ છે. માના દૂધમાં પણ યુરિયાના ટ્રેસીસ મળી આવે છે. અરે બાપ રે. માના દૂધમાં. એટલે યુરિયા કે આ બધા સિન્થેટિક કેમિકલ કેટલા હાર્મફુલ હશે એમ આપણે ઇમેજિન ન કરી શકીએ, એટલા હાર્મફુલ છે. રાઈટ. ઓકે, તો લોંગ ટર્મમાં તમને કેવું લાગે છે હાઉ ધીસ વિલ ચેન્જ? કાઉબેરી ઇઝ ઓફકોર્સ વન પાયનિયર, રાઈટ. આ કેવી રીતે ચેન્જ થશે? મતલબ બધા કેવી રીતે એડેપ્ટ કરી શકે? આ એક આખી છે ને મૂવમેન્ટ છે કે કાઉબેરીમાં અમે એ સ્ટાર્ટ કર્યું છે કે અમારે કસ્ટમરને અમારી બ્રાન્ડ ઉપર આંધળો વિશ્વાસ મૂકી શકે એમ નહીં, આંખ ખોલીને વિશ્વાસ કરી શકે ને એવી કંપની બનાવવી છે. એટલે આની માટે અમે કસ્ટમરને પ્રૂફ આપ્યા અલગ અલગ કે ભાઈ અમારી પાસે એનપીઓપી ઇન્ડિયા ઓર્ગેનિક, યુએસડી ઓર્ગેનિક, EU ઓર્ગેનિક, 3 સર્ટિફિકેશનથી બધા જ પ્રોડક્ટ્સ છે. સાથે સાથે અમે 252+ જે બેન્ડ કેમિકલ છે ઓર્ગેનિક સ્ટાન્ડર્ડમાં, કે આ બધા પેસ્ટિસાઇડના અને બધાના રેસિડ્યુઝ હોય એનો ટેસ્ટ કરીને હરેક પેકેટની પાછળ અમે QR કોડ સાથે આપીએ. QR કોડ સ્કેન કરો અને લેબ રિપોર્ટ તમે જોઈ શકો એ બેચનો. બરાબર. તો આ ટ્રેસિબિલિટી જે આપવી ને એ કસ્ટમરને જે તમે જ્યારે આપો ને ત્યારે એનો ઓટોમેટિક વિશ્વાસ થાય કે તમારી ઉપર કે ભાઈ આ કંપની આટલી બધી ટ્રાય કરે છે કે મારા સુધી વિશ્વાસ પહોંચાડવાની, તો હું આને પર ભરોસો કરી શકું. આખી મૂવમેન્ટ છે અમારાથી સ્ટાર્ટ થઈ છે. ઘણા બધા લોકો ફ્યુચરમાં અડેપ્ટ પણ કરશે. ખેડૂતનો સૌથી મોટો આમાં ભાગ છે. ખેડૂત જ્યારે સારી ખેતી કરશે તો લોકો સારી ખેતીથી ઉગેલી વસ્તુ ખાશે. એટલે આપણે ખેડૂતોને હંમેશા પ્રમોશન આપવું જોઈએ અને એમને મોટિવેશન રાખવું જોઈએ કે પ્રાકૃતિક કૃષિ તમે કરો
અને જેમ આપણે વાત કરી કે ભારતમાં ઓલરેડી આની મૂવમેન્ટ ચાલે છે સરસ રીતે, અને ખેડૂતોને મોટિવેશન મળે છે. તમે કેવી રીતે મોટિવેટ કરો છો ખેડૂતોને? અમે ખેડૂતોને એમ કહીએ છીએ કે જ્યારે કોઈ પણ ખેડૂત અમારી સાથે છે ને 1.5 લાખથી વધારે ખેડૂતો જોડાયેલા છે અરે વાહ. ભારતમાંથી, 9 રાજ્યમાંથી. તો અમે જ્યારે કોઈ પણ ખેડૂત મિત્રોને મળવા જઈએ ત્યારે એવી વાત કરીએ કે અમે તમને ટ્રેનિંગ, રાઇટ પેકેજ ઓફ પ્રેક્ટિસીસ, કે શું પ્રેક્ટિસ કરવી જોઈએ પ્રાકૃતિક કૃષિમાં તમારે, પછી કયા કયા વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, સર્ટિફિકેશન જે સૌથી અભિન્ન અંગ છે આનું, ફાર્મરને એની ફાર્મર ડાયરી મેન્ટેન કરવી પડે છે કે અમુક લોકો લિટરેટ ન હોય, તો આ બધી વસ્તુમાં સપોર્ટ આપવો બહુ ખૂબ જ જરૂરી છે એમ. રાઈટ. એટલે લોકોને રાઇટ સપોર્ટ આપીએ, એમને સર્ટિફિકેશન કરાવવામાં મદદ કરીએ, કે એમને ઓડિટ્સ કરાવવામાં પણ મદદ કરીએ. અમારા માણસો ઓન ગ્રાઉન્ડ ખેડૂતો સાથે કામ કરીને એમને રાઇટ વસ્તુ એમની સુધી કઈ રીતે ઇન્ફોર્મેશન પહોંચે અને રાઇટ વસ્તુ કઈ રીતે ઉગાડી શકે અને રાઇટ સર્ટિફિકેશન કઈ રીતે લઈ શકે ત્યાં સુધી પ્રમોટ કરીએ. અને એમ પણ કહીએ છીએ કે અમે કોઈ પણ પ્રોડક્ટ તમારી પાસે લેશું ને એ MSP કરતાં, માર્કેટ ભાવ કરતાં પ્રીમિયમમાં જ લેશું, 30-40% પ્રીમિયમમાં લેશું. ઓકે, વોટ ઇઝ યોર સ્કેલ રાઇટ નાઉ? અત્યારે કેટલું ઉત્પાદન થાય છે? અત્યારે પ્રોડક્શનની દ્રષ્ટિએ જોઈએ આપણે તો કારણ કે અમારી પાસે 120થી વધારે પ્રોડક્ટ છે, જેમાં 70થી વધારે કમોડિટીઝ છે. નાઇસ. એટલે સ્કેલ ઘણો છે અને એવા લોકો છે કે જે અમારી સાથે જોડાયેલા છે અને એની ગ્રોસરીને ધીમે ધીમે બધી વસ્તુઓમાં ફેરફાર કરે છે. નાની જગ્યાએથી ચાલુ કરે, જેમની જેવી કેપેસિટી કે જેમનો જેવો વિચાર, ત્યાંથી શરૂઆત કરી છે. પણ એ અમારો વિઝન એમ છે કે તમારું કિચન રિપ્લેસ થઈ જવું જોઈએ અમારી પ્રોડક્ટ. રાઈટ. કિચન રિપ્લેસ કરવું ઇઝ ધ કીવર્ડ. યસ, કિચન રિપ્લેસમેન્ટ એ અમારું આખું પેલું Right. કેમ્પેઇન છે. Right. તમે તમારું કિચન રિપ્લેસ કરી દો. અમારી પાસે એટલી પ્રોડક્ટ છે કે તમારા કિચનમાં જેટલી પણ જરૂરિયાતની વસ્તુઓ હોય એ તમે સ્વિચ કરી શકો અને તમારા કિચનને તમે શુદ્ધ, ઓર્ગેનિક, કેમિકલ ફ્રી કરી શકો. પણ ચલો, આ તો ગ્રોસરીની વાત થઈ. વોટ અબાઉટ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ? ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સમાં જઈવા એવું છે ને કે ટ્રેસેબિલિટી મેન્ટેન કરીને આપવું ને બહુ ડિફિકલ્ટ છે. લોકોનું એવું મિસકન્સેપ્શન છે કે ગ્રીન સેલેડ એટલે હેલ્ધી વસ્તુ છે. પણ તમે વિચાર કરો છો ગ્રીન સેલેડ અને ફ્રૂટ્સમાં છે ને વેજીટેબલ્સમાં સૌથી વધારે પેસ્ટિસાઇડનો યુઝ કરવામાં આવે છે. જેટલા લીલા એક સરખા દેખાતા શાકભાજી, જેટલા સારા ફળ દેખાતા એમ લાલ રંગના સફરજન, એટલું વધારે એમાં પેસ્ટિસાઇડ છે. કારણ કે ખેતી અને પ્રકૃતિ એ કોઈ દિવસ પરફેક્ટ વસ્તુ બનાવવા માટે નથી થઈ. એમાં ઇમ્પરફેક્શન આવે ને આવે જ તે. પરફેક્ટ વસ્તુ ફેક્ટરીમાં બનવાની વસ્તુ છે, ખેતર પર ન બને પરફેક્ટ. એટલે આ મિસકન્સેપ્શન છે જે લોકોને, કે જે વસ્તુ હેલ્ધી ખાઈ રહ્યા છે, તો એ બહુ મોટું કારણ છે. ને ઘણી બધી સ્ટડીઝ એવું પણ કહે છે કે અમુક એરિયાઝમાં કે અમુક વસ્તુઓમાં, વેજીટેબલ્સમાં કે જે લોકો બહુ સેલેડ કન્ઝ્યુમ કરતા હોય એના કેન્સરના ચાન્સીસ ઘણા વધી જાય છે. લોકો હેલ્ધી થવા માટે સેલેડ્સ કન્ઝ્યુમ કરતા હોય કે ફ્રૂટ કન્ઝ્યુમ કરતા હોય, તો આનો રસ્તો શું? ચલો, કિચન રિપ્લેસ કરી દીધું તમારા પ્રોડક્ટ્સથી. વોટ અબાઉટ ધીસ થિંગ્સ? કોઈ એના પર કામ કરે છે કે તમે પ્લાન કરો છો આના પર કામ કરવાનું, કે કેવી રીતે? અમે ડેફિનેટલી આના પર પ્લાન કરીએ છીએ અને કામ કરીએ છીએ કે આને રાઇટ વેજીટેબલ્સ ને ફ્રૂટ્સ જે આપણા ઘરમાં બેઝિક નીડમાં આવતા હોય, જે બાળકો ખાતા હોય, જે આપણા પરિવારમાં રોજનું શાકભાજી આવતું હોય, એ કઈ રીતે કસ્ટમર સુધી પહોંચાડી શકીએ. આનું થોડુંક વર્કઆઉટ કરીએ છીએ કે આવતા જે રીતનો સપોર્ટ મળે છે માર્કેટમાંથી, એવું લાગે છે કે આવતા 6 થી 8 મહિનામાં આપણે આ વસ્તુને લોકો સુધી પહોંચાડશું. પણ આપણે આ જે મિસકન્સેપ્શન છે કે એ જ ગ્રીન સેલેડ જે હેલ્ધી છે એવું નથી જરૂરી. સ્પ્રાઉટ્સ, પલ્સીસ, દાળ, આ બધી વસ્તુઓ પણ એટલી જ હેલ્ધી છે ને ન્યુટ્રિશનલ છે. આમાં ઘણી બધી ન્યુટ્રિશનલ વેલ્યુઝ છે. ઇન્ડિયા એનું હબ છે. તો આપણે જે વસ્તુ ઉગાડીએ છીએ ને, જે આપણું ટ્રેડિશન છે, આપણે ખાઈએ તો આપણને રાઇટ ન્યુટ્રિશન વેલ્યુ મળી જ જાય. રાઈટ. અચ્છા, હનીને લઈને મેં સાંભળેલું છે કે તમે જ્યાં રહેતા હોય ત્યાંનું હની તમારે કન્ઝ્યુમ કરવાનું. હું થોડા વર્ષો પહેલાં US ગયો હતો, ત્યારે અમારા જે હોસ્ટ હતા એ મને એક જંગલમાં લઈ ગયા. ત્યાં જંગલમાં ફાર્મમાં કોઈ એક હની ફાર્મર હતો અને એકદમ બેઝિક રગેડ એન્વાયરમેન્ટ, અને ત્યાં એ હની પ્રોડ્યુસ કરીને ત્યાંથી અમે લોકો હની લઈને આવ્યા. મેં તો યાર, હની લેવા માટે ત્યાં સુધી જવાનું? લાઈક કે દે સર્વ ધ લોકલ હની. મારા ગ્રોસરી સ્ટોરમાં આવે છે, મને ખબર નહીં ક્યાંથી આવે છે, તો મને મારા જ ગામનું, મારા રાજ્યનું હની મળે વધારે સારું. એવું કેમ? હવે આ મને મારા હિસાબે આ વિશ્વાસનો વિષય છે કે તમે જ્યાં જોઈ શકતા હો કે હની થાય છે, ઉત્પાદન જ્યાં થાય છે, ત્યાંથી તમને લઈને મળતું હોય, તમને વિશ્વાસ આવે કે આ રિયલ હની છે. કારણ કે રિયલ હની તો કોઈ કેમિકલથી પ્રોડ્યુસ નથી થતું, પણ હા, એવી રીતે હની બને છે કે એમાં હનીનું પ્રમાણ 1% પણ ન હોય. શુગરમાંથી હની બને છે. આ વસ્તુ ચાઇનામાં બને છે. ચાઇનાથી અલગ અલગ કન્ટ્રીઝમાં એક્સપોર્ટ થાય છે.
અને આ પરફેક્ટલી રાઈટ છે કે હની ડુપ્લિકેટ મળે છે માર્કેટમાં ઘણું બધું, બહુ મોટી ક્વોન્ટિટીમાં. જેટલું વેચાય છે એટલું પ્રોડ્યુસ નથી થતું, આ હકીકત છે. એટલે તમે શુગરમાંથી કે અલગ અલગ વસ્તુઓને કમ્બાઈન કરીને એ હનીનો અરોમા, ટેસ્ટ, આ બધું વસ્તુઓ કેમિકલ્સથી આપી શકો. એટલે હની વિશ્વાસવાળી વસ્તુ છે કે તમારે વિશ્વાસ કરવો હોય તો લોકલમાંથી તમે લઈને ખાતા હો જનરલી. રાઈટ વેરી વેલ સેડ. નો દર્શનભાઈ, આઈ એમ સો પ્રાઉડ કે ભારતના યુવાઓ આ વસ્તુને ચેન્જ કરવા માટે કાર્યરત છે, અને સ્પેશિયલી ફ્રોમ ગુજરાત. સો આઈ એમ સો પ્રાઉડ ઓફ વોટ યુ ડુઈંગ. થેન્ક યુ સો મચ ફોર ડુઈંગ વોટ યુ ડુ. વેરી ઇન્સાઇટફુલ કોન્વર્ઝેશન, એન્ડ આઈ વિશ કાઉબેરી અ ગ્રેટ સક્સેસ. અને તમારું જે મિશન છે કે ઘરમાં કિચન રિપ્લેસ થાય તમારા પ્રોડક્ટ્સથી, આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ કે થવું જોઈએ. અને બસ આવું સરસ કામ કરતા રહો અને અમારી સાથે વાતો કરતા રહો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ જયભાઈ. થેન્ક યુ.